નમસ્તે, જય માતાજી। જ્યારે હું મારા દીકરા સાથે તેની ઘોડીઓની મદદથી કોર્ટના પાછલા દરવાજેથી અંદર ગઈ ત્યારે જજ પોતાના વાક્યની વચ્ચે અટકી ગયા। તેમની આંખો પોળી થઈ ગઈ, જાણે તેમને કોઈ ભૂત જોયું હોય। હે ભગવાન, શું તમે છો? અહીં શું કરી રહ્યા છો? રૂમમાં સન્નાટો છવાઈ ગયો જ્યારે મારી વહુ અને તેનો ઘમંડી પરિવાર ગભરાયેલી નજરે એકબીજાને જોઈ રહ્યા હતા। મેં મારું જૂનું ચામડાનું બેગ ડિફેન્સ ટેબલ પર જોરથી મૂક્યું। તે અવાજ યુદ્ધની ઘોષણાની જેમ ગુંજ્યો। પરંતુ આગળ વધતા પહેલાં પુષ્ટિ કરો કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને ટિપ્પણીમાં લખો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। અમને એ જાણવું ગમે છે કે અમારી વાર્તાઓ ક્યાં સુધી પહોંચી રહી છે। 3 મહિના પહેલાં મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારે ફરીથી કોર્ટ જવું પડશે। મારું જીવન એક શાંત દિનચર્યામાં બદલાઈ ગયું હતું। મારા દીકરા રાહુલ અને પોત્રી સોનિયા માટે રસોઈ બનાવવી, અમારા નાના બગીચાની સંભાળ રાખવી અને ક્યારેક પાડોશના કેટલાક ધંધાનો હિસાબ કિતાબ સંભાળવો। હું હંમેશા સૌના માટે માત્ર સુનીતાજી હતી। પાડોશમાં તે સમર્પિત માતા જેણે એકલા હાથે એક આદર્શ દીકરાને ઉછેર્યો હતો, જે દિલ્હીના બહારના વિસ્તારમાં સિવિલ એન્જિનિયર તરીકે વર્ષોની મહેનત પછી પોતાનું ઘર બનાવવામાં સફળ થયો હતો। બધું એક ગુરુવારની સાંજે બદલાઈ ગયું। હું રાતનું ભોજન બનાવી રહી હતી ત્યારે ફોનની ઘંટડી વાગી। રાહુલ જે સાઇટ પર કામ કરતો હતો ત્યાંનો સુપરવાઇઝર બીજી બાજુથી ઘૂંટાયેલો અવાજમાં બોલી રહ્યો હતો, સુનીતાજી, એક અકસ્માત થયો છે। રાહુલ સ્કેફોલ્ડિંગ પરથી પડી ગયો છે। તે હોસ્પિટલમાં છે, જલ્દી આવો। દુનિયા હલી ગઈ। મેં બધું છોડી દીધું અને ધબકતા હૃદયે હોસ્પિટલ તરફ દોડી। જ્યારે હું પહોંચી તો રાહુલને પથારીમાં સૂતેલો જોયો। તે ભાનમાં હતો પણ આંખો ખાલી હતી। ડૉક્ટરે મને ઠંડા પાથી સ્થિતિ સમજાવી, જેનાથી મને ધ્રુજારી આવી ગઈ। રાહુલ ક્યારેય સામાન્ય રીતે ચાલી શકશે નહીં। તેના પગને ગંભીર નુકસાન થયું છે। સારામાં સારા કિસ્સામાં તે બાકીનું જીવન ઘોડીઓને સહારે ચાલી શકશે। પ્રિયા, મારી વહુ, તેની પાસે હતી। શરૂઆતમાં લાગ્યું કે તે સ્થિતિને સારી રીતે સંભાળી રહી છે। રાહુલને ગળે લગાવતી, તેના વાળમાં હાથ ફેરવતી અને વચન આપતી કે બધું ઠીક થઈ જશે। પરંતુ જેમ જેમ દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાતા ગયા, મેં તેનું વર્તન ધીમે ધીમે બદલાતું જોયું। હોસ્પિટલની મુલાકાતો નાની અને ઓછી થતી ગઈ, ફોન કોલ્સ ઓછા થઈ ગયા। જ્યારે રાહુલ આખરે ઘરે પાછો આવ્યો તો તે તેને લેવા માટે ત્યાં નહોતી। હું તેની સાથે ટેક્સીમાં આવી। મારે એકલા હાથે તેને નીચેના રૂમ સુધી લઈ જવો પડ્યો, જે મેં અસ્થાયી રૂપે તૈયાર કર્યો હતો, માત્ર એટલા માટે કે તેણે પોતાના જ ઘરની સીડીઓ ન ચડવાથી શરમ ન ઉઠાવવી પડે, જે તેણે આટલા ગર્વથી બનાવ્યું હતું। માં, પ્રિયા ક્યાં છે? ઘરમાં પ્રવેશતા જ તેનો પહેલો સવાલ હતો। તેણે ફોન કરીને કહ્યું હતું કે તેને કેટલાક કામ પતાવવાના છે પણ જલ્દી અહીં આવશે। મેં જૂઠું બોલ્યું, કારણ કે મારામાં એ કહેવાની હિંમત નહોતી કે તે 2 દિવસથી મારા ફોનનો જવાબ નથી આપી રહી। પ્રિયા મોડેથી રાત્રે આવી। તે ચૂપચાપ અંદર આવી પણ હું રાહુલના પલંગ પાસે ખુરશી પર જાગી રહી હતી। જ્યારે તેણે મને જોઈ તો તેની નજર શુદ્ધ ચીડીથી ભરેલી હતી। મને લાગ્યું કે તમે તમારા ઘરે પાછા ગયા હશો। તેને ઠંડા પાથી કહ્યું, આ પણ હવે મારું ઘર છે। રાહુલને સતત સંભાળની જરૂર છે, મેં શાંતિથી જવાબ આપ્યો, જો કે અંદરથી મારું લોહી ઉકળી રહ્યું હતું। આવનારા દિવસો એક યાતના હતા। પ્રિયા રાહુલની નવી સ્થિતિ માટે પોતાની નફરત છુપાવવાનો પ્રયાસ કરી નહોતી। તે અવારનવાર બહાર જતી, મોડેથી પાછી આવતી, મોંઘા પરફ્યુમની સુગંધ સાથે, જે હું જાણતી હતી કે મારા દીકરાએ ખરીદ્યું નથી। સોનિયા, મારી માત્ર 7 વર્ષની પોત્રી, તણાવ અનુભવી રહી હતી અને વધુને વધુ મારામાં આશરો લઈ રહી હતી, જાણે અનુભવી રહી હોય કે તેની નાની દુનિયા વેરવિખેર થઈ રહી છે। એક બપોરે જ્યારે રાહુલ સૂતો હતો, મેં પ્રિયાને રસોડામાં ફોન પર વાત કરતા સાંભળી। તેનો અવાજ ધીમો હતો પણ હું બિલકુલ સાંભળી શકતી હતી। હા, મેં વકીલ સાથે વાત કરી લીધી છે। છૂટાછેડા કોઈ સમસ્યા નહીં હોય। તે હવે વ્યાવહારિક રીતે અપંગ છે। હા, ઘર સૌથી મહત્વપૂર્ણ છે। અમને ઓછામાં ઓછો અડધો ભાગ મળશે, કદાચ તેનાથી પણ વધુ। ના, સાસુને કંઈ ખબર નથી। મારું હૃદય બરફ થઈ ગયું। તે ઘર જે રાહુલે ઈંટ કરીને બનાવ્યું હતું, પોતાની પગારનો દરેક પૈસો વર્ષો સુધી બચાવીને ખતરામાં હતું। તે જગ્યા જ્યાં તેણે વચન આપ્યું હતું કે અમને ક્યારેય બેદખલ કરવામાં આવશે નહીં, જ્યાં તેણે આખરે તે સુરક્ષા અનુભવી હતી જે તેની આખી બાળપણમાં અમારી પાસે નહોતી। જ્યારે અમે તેના પિતાના અમને છોડી ગયા પછી એક ભાડાના મકાનમાંથી બીજામાં રહેતા હતા, મેં મારો ગુસ્સો કાબૂમાં રાખ્યો અને જોવાનું નક્કી કર્યું। આવતા દિવસોમાં મેં પ્રિયાને ફર્નિચર, દસ્તાવેજોના ફોટા લેતી જોઈ, ઘર વિશે નોટ્સ બનાવતી, જાણે તે ઇન્વેન્ટરી તૈયાર કરી રહી હોય। તે અવારનવાર કોઈની સાથે ફોન પર વાત કરતી, હંમેશા બહાર આંગણામાં જઈને, જેથી અમે સાંભળી ન શકીએ। પછી એક રવિવારની સવારે તેણે નાસ્તા દરમિયાન બોમ્બ ફોડ્યો, રાહુલ, અમારે વાત કરવી છે। તેણે ટેબલ પર એક ફોલ્ડર મૂકતા કહ્યું,
આ હવે કામ નથી કરી રહ્યું. હું છૂટાછેડા માગું છું. રાહુલે પોતાનો કપ નીચે મૂકી દીધો. તેની આંખો જે મહિનાઓથી ઉદાસ હતી એક એવી નિરાશાથી ભરાઈ ગઈ જેણે મારા હૃદયને તોડી નાખ્યું. પ્રિયા, કેમ? હું જાણું છું કે હું અલગ છું, પણ હું હજી પણ એ જ માણસ છું. હું હજી પણ એક સારો પતિ, એક સારો પિતા બની શકું છું. તેનો અવાજ તૂટી ગયો. એ વાત નથી. તેણે ઠંડા પાથી કાપી નાખ્યું. હું ઘણા સમયથી એવું અનુભવી રહી છું. અકસ્માતે મારા અનિવાર્યને ઝડપી બનાવ્યું. પછી મને સીધી જોતા એક દુષ્ટ સ્મિત સાથે તેણે ઉમેર્યું, અને અલબત્ત મારા વકીલ મુજબ ઘર વેચવું પડશે. આ લગ્ન દરમિયાન મેળવેલી સંપત્તિ છે. મારો અડધા ઘર પર હક છે. રાહુલનો ચહેરો પીળો પડી ગયો હતો. ઘર તેના માટે બધું હતું. તેનો સૌથી મોટો ગર્વ. આ વાતનો નક્કર પુરાવો કે તેણે મારી સાથે કરેલું વચન પૂરું કર્યું હતું જ્યારે તે હજી કિશોર હતો. એક દિવસ માં આપણું એક ઘર હશે જેને કોઈ છીનવી નહીં શકે. તે રાત્રે સોનિયા સૂઈ ગઈ પછી મેં રાહુલને બાલ્કનીમાં ચૂપચાપ રડતો જોયો, પોતાની ઘોડીઓને પકડીને, જાણે તે જ તેને ઊભો રાખનારી એકમાત્ર વસ્તુ હોય. માં, તેણે ધીમેથી કહ્યું, હું શું કરીશ? આ ઘર જ તો છે જે હું સોનિયાને આપી શકું છું. હું તેની પાસે બેઠી અને તેનો હાથ પકડ્યો. એક ક્ષણ માટે હું સમયમાં પાછી ગઈ અને મારા 10 વર્ષના બાળકને જોયો જે તેના પિતાના અમને છોડી ગયા પછી રડી રહ્યો હતો. તે જ લાચારીનો ભાવ હોઠોમાં, તે જ ધ્રુજારી. રાહુલ, આ ઘર તારા લગ્ન પહેલાં ખરીદવામાં આવ્યું હતું. મેં દ્રઢતાથી કહ્યું. મારી પાસે દસ્તાવેજો છે જે સાબિત કરે છે. પ્રિયાનો આના પર કોઈ હક નથી. તેણે મને આશ્ચર્યથી જોયો. શું તમને ખાતરી છે, માં? બિલકુલ, અને તેનાથી પણ વધુ. હું અચકાઈ, પણ જાણતી હતી કે સમય આવી ગયો હતો કંઈક એવું જણાવવાનો જે મેં દાયકાઓથી તેનાથી છુપાવ્યું હતું. હું જાણું છું કે કોર્ટમાં આના માટે કેવી રીતે લડવું. સવારમાં પ્રિયા મોંઘા સૂટ અને ચામડાની બેગવાળા એક માણસ સાથે આવી. તેને ડૉક્ટર રમેશ તરીકે રજૂ કર્યો. તેનો વકીલ. તેઓ લિવિંગ રૂમમાં તે ઘમંડ સાથે બેઠા જાણે જીત પહેલેથી જ ખાતરીપૂર્વક હોય. વકીલે ટેબલ પર કાગળો વેરવિખેર કર્યા અને સમજાવવાનું શરૂ કર્યું કે છૂટાછેડાની પ્રક્રિયા કેવી રીતે શરૂ થશે, ઘરનું મૂલ્યાંકન અને વેચાણ કેવી રીતે થશે, અને રાહુલની વર્તમાન સ્થિતિને જોતા સોનિયા કેવી રીતે પ્રિયાની પ્રાથમિક કસ્ટડીમાં રહેશે. રાહુલ ખુરશીમાં વધુને વધુ દબાઈ રહ્યો હતો. તેની ઘોડીઓ પર તેના હાથ ધ્રુજી રહ્યા હતા. આ પહેલાં કે હું કંઈ કહી શકું, સોનિયા રૂમમાં આવી ગઈ. તેણે દરવાજા પાછળથી બધું સાંભળ્યું હતું. મારે મમ્મી સાથે નથી જવું. મારે પપ્પા અને દાદી સાથે રહેવું છે. તેણે ચીસો પાડીને રાહુલના હાથોમાં દોડી. પ્રિયાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. સોનિયા, મૂર્ખતા ન કર. તારા પપ્પા હવે તારી સંભાળ નથી રાખી શકતા. તેમને જો, તેઓ પોતાનું પણ માંડ સંભાળી શકે છે. તે શબ્દો રાહુલના હૃદયમાં છરીની જેમ ખૂંચ્યા. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તેણે સોનિયાને ગળે લગાવી. જાણે આ છેલ્લી વાર હોય. તે ક્ષણે મારામાં કંઈક જાગ્યું, કંઈક જે 30 વર્ષથી દફનાવી રાખ્યું હતું. હું ઊભી થઈ, મારા રૂમમાં ગઈ અને એક જૂના લાકડાના બોક્સ સાથે પાછી આવી. તેની અંદર વર્ષો છતાં પણ ચમકતું ત્રાજવા આકારનું એક સોનેરી બ્રોચ હતું. ડૉક્ટર રમેશ, મેં એક શાંતિ સાથે કહ્યું, જેણે મને પણ આશ્ચર્યચકિત કરી દીધી. મને લાગે છે કે તમે એક ગંભીર ભૂલ કરી રહ્યા છો. આ ઘર મારા દીકરાએ લગ્ન પહેલાં ખરીદ્યું હતું. મારી પાસે તમામ દસ્તાવેજો છે જે સાબિત કરે છે. વકીલે તિરસ્કારથી સ્મિત કર્યું. મેડમ, સંપૂર્ણ સન્માન સાથે, વર્તમાન ન્યાયશાસ્ત્ર લગ્નથી થોડા સમય પહેલાં મેળવેલી સંપત્તિ પણ વહેંચાયેલી સંપત્તિનો ભાગ માને છે, ખાસ કરીને જો તેનો ઉપયોગ પારિવારિક નિવાસ તરીકે થયો હોય. આ સાચું નથી. મેં દ્રઢતાથી ખંડન કર્યું. સિવિલ કોર્ટની કલમ 169 આ વિશે બિલકુલ સ્પષ્ટ છે. તેનું સ્મિત ડગમગ્યું. તમે કાયદો સમજો છો? મેં બ્રોચને ટેબલ પર મૂક્યો. બાર એસોસિએશનનું પ્રતીક સવારના પ્રકાશમાં ચમક્યું. તમારી કલ્પના કરતાં ઘણું વધારે. રૂમનું વાતાવરણ તરત બદલાઈ ગયું. ડૉક્ટર રમેશે બ્રોચ ઉઠાવ્યો. કેટલાક સેકન્ડ સુધી તેને જોયો અને પછી એક અલગ ભાવ સાથે મારી તરફ જોયું. હવે તિરસ્કાર નહીં, પણ સાવધાની હતી. આ તમારું છે? તેણે પૂછ્યું. 20 વર્ષ સુધી નિવૃત્ત થતાં પહેલાં આ મારું હતું. પ્રિયા ગભરાઈને હસી. આ શું છે? કોઈ પ્રકારનો બ્લફ? તમે તો માત્ર એક ગૃહિણી છો જે વીકેન્ડમાં વેચવા માટે કેક બનાવે છે. રાહુલ ફાટેલી આંખોથી મને જોઈ રહ્યો હતો, જાણે તેની સામે કોઈ અજાણી વ્યક્તિને જોઈ રહ્યો હોય. માં, તમે શું વાત કરી રહ્યા છો? મેં બ્રોચ પાછો લીધો અને મારા ખિસ્સામાં મૂક્યો. તારા જન્મ પહેલાં, રાહુલ, હું એક વકીલ હતી. દિલ્હીની શ્રેષ્ઠ વકીલોમાંની એક. ફેમિલી લોમાં સ્પેશિયાલિસ્ટ. મને ન્યાયની ગરુડ કહેતા, કારણ કે હું ક્યારેય કોઈ કેસ હારી નહોતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પહેલીવાર મેં પ્રિયાની આંખોમાં ડરની એક ઝલક જોઈ. આ હાસ્યાસ્પદ છે. તેણે તિરસ્કાર કરવાનો પ્રયાસ કર્યો, પણ તેનો અવાજ નિષ્ફળ ગયો. જો તમે ખરેખર વકીલ હોત તો માત્ર એક સામાન્ય ગૃહિણી બનવા માટે બધું કેમ છોડી દીધું? કારણ કે મેં મારા દીકરાને પસંદ કર્યો. મેં સરળ શબ્દોમાં જવાબ આપ્યો. જ્યારે રાહુલ જન્મ્યો અને તેના પિતાએ અમને છોડી દીધા, ત્યારે મેં નક્કી કર્યું કે મારી કારકિર્દી તેને યોગ્ય રીતે ઉછેરવા કરતાં વધુ મહત્વપૂર્ણ નહીં હોય. મેં બહારથી રજા લીધી અને સંપૂર્ણ સમય તેને આપ્યો. રાહુલ આશ્ચર્યચકિત હતો.
તમે મને આ ક્યારેય કેમ ન જણાવ્યું? ક્યારેય જરૂર ન પડી, મેં ઉદાસ સ્મિત સાથે જવાબ આપ્યો. હું ઈચ્છતી હતી કે તું મને માત્ર તારી માતા તરીકે જુએ, તે વકીલ તરીકે નહીં, જે હું ક્યારેય હતી. હું ડૉક્ટર રમેશ તરફ ફરી, જે હવે ગભરાઈને પોતાના દસ્તાવેજો જોઈ રહ્યો હતો. હવે ડૉક્ટર, મને લાગે છે કે અમારે આ બધા કાગળોને ફરીથી જોવા પડશે, અને હું સૂચન કરું છું કે અમે ઘરના તે દસ્તાવેજોથી શરૂઆત કરીએ જે મારી પાસે સુરક્ષિત છે અને જે સ્પષ્ટપણે સાબિત કરે છે કે રાહુલ તે લગ્નથી 2 વર્ષ પહેલાં ખરીદ્યું હતું. આવતા અઠવાડિયા તીવ્ર હતા. પ્રિયા તેની શરૂઆતની યોજના વિખેરાઈ ગયેલી જોઈને રણનીતિ બદલી. હવે તે સોનિયાની વિશેષ કસ્ટડી માટે લડી રહી હતી. દાવો કરતી હતી કે રાહુલ તેની સ્થિતિમાં તેની પુત્રીની યોગ્ય સંભાળ રાખી શકે નહીં. અમારા આશ્ચર્ય માટે તેણે એક શંકાસ્પદ મેડિકલ રિપોર્ટ મેળવ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે રાહુલ ગંભીર ડિપ્રેશનથી પીડિત છે, જે તેની માતા પિતાની સંભાળની ક્ષમતાને અસર કરે છે. જે ડૉક્ટર દસ્તાવેજ પર સહી કરી હતી તે પ્રિયાના નવા બોયફ્રેન્ડનો પિતરાઈ ભાઈ હતો, જેમ કે અમને પાછળથી ખબર પડી. આ દરમિયાન હું મારી ડિફેન્સ તૈયાર કરવા માટે અથાગ મહેનત કરી રહી હતી. મેં મારી જૂની કાયદાની પુસ્તકો કાઢી, નવા કાયદાઓ અને ન્યાયશાસ્ત્ર વિશે અપડેટ થઈ, પ્રક્રિયાની દરેક વિગતની સમીક્ષા કરતા રાતો જાગીને વિતાવી. કાનૂની દુનિયામાં ફરી ડૂબી જવાની લાગણી વિચિત્ર રીતે આરામદાયક હતી, જાણે કોઈ જૂના મિત્રને મળી રહી હોવ. રાહુલ મને વધતી પ્રશંસા સાથે જોતો હતો. રાતોમાં જ્યારે અમે દસ્તાવેજો જોતા હતા, તે અવારનવાર અટકતો અને માત્ર હોઠ પર સ્મિત સાથે મને જોતો રહેતો. શું વાત છે? મેં એક એવી રાત્રે પૂછ્યું. હું તમને કોર્ટમાં જજો અને વકીલોનો સામનો કરતા કલ્પના કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેણે જવાબ આપ્યો. તે અવિશ્વસનીય રહ્યું હશે. હું સ્મિત કરી નોસ્ટાલ્જિયાનો એક દુખાવો અનુભવ્યો. તે મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હતો, પણ તને ઉછેરવા સામે કંઈ નહીં. તમે ક્યારેય પાછા કેમ ન ગયા? મારા મોટા થયા પછી તમે તમારી કારકિર્દી ફરી શરૂ કરી શકતા હતા. મેં અમારી સામેના દસ્તાવેજોના ઢગલાને જોતા નિસાસો નાખ્યો. કેટલાક દરવાજા જ્યારે બંધ થઈ જાય છે ત્યારે ફરીથી ખોલવા ખૂબ મુશ્કેલ હોય છે. મેં તેને સંપૂર્ણ સત્ય ન જણાવ્યું. મેં મારા છેલ્લા કેસ વિશે ન જણાવ્યું, ભ્રષ્ટ જજ સાથે સંકળાયેલા કૌભાંડ વિશે, મને મળેલી ધમકીઓ વિશે, મારા દીકરાની સુરક્ષા માટે જાહેર જીવનમાંથી ગાયબ થવાના નિર્ણય વિશે. કેટલાક ઘા એટલા ઊંડા હોય છે જે આટલા વર્ષો પછી પણ તમને ઉજાગર કરી શકતા નથી. દરરોજ સુનાવણી નજીક આવતી જતી હતી. પ્રિયાએ રાહુલ વિરુદ્ધ પોતાનું અભિયાન તેજ કરી દીધું હતું. તેણે સોનિયાને વીકેન્ડમાં દૂર લઈ જવાનું શરૂ કર્યું. મોંઘી ભેટોની લાદી અને બાળકીને એવા મગજ સાથે પાછી લાવતી જે ભવ્ય જીવનના વચનોથી ભરેલું હતું. જો તે તેની માતા સાથે રહે, શું તું જાણે છે કે જો તું મારી સાથે રહેવા આવીશ તો તારો પોતાનો રૂમ હશે, ટીવી સાથે? મેં એક બપોરે પ્રિયાને સોનિયાને કહેતા સાંભળી જ્યારે તે બાળકીને પાછી લાવી હતી, અને આપણે એક કૂતરો પાડી શકીએ છીએ, જે તું હંમેશા ઈચ્છતી હતી. સોનિયા તેની 7 વર્ષની ઉંમરમાં આખી સ્થિતિની મૂંઝવણમાં હતી. એક રાત્રે મેં તેને તેના રૂમમાં રડતી જોઈ. હું તેના પલંગ પર તેની પાસે બેઠી. શું વાત છે મારા પ્રિય? મેં તેના આંસુ રૂકતા પૂછ્યું. દાદી, મમ્મીએ કહ્યું કે પપ્પા હવે મારી સંભાળ રાખી શકશે નહીં કારણ કે તેમના પગ બીમાર છે. શું આ સાચું છે? મારું હૃદય સંકોચાઈ ગયું. બિલકુલ નહીં બેટી, તારા પપ્પા તને દુનિયામાં કોઈ પણ વસ્તુ કરતાં વધુ પ્રેમ કરે છે. તેમના પગ ઘાયલ છે, પણ તેમનું હૃદય અને મગજ બિલકુલ સ્વસ્થ છે, અને તેઓ આનાથી તારી સંભાળ રાખે છે, સમજી? સોનિયાએ માથું હલાવ્યું, પણ હજી પણ ચિંતિત લાગી રહી હતી. પણ મમ્મીએ કહ્યું કે જો હું જજને કહીશ કે મારે પપ્પા સાથે રહેવું છે તો આપણે બધા ગરીબ થઈ જઈશું અને ઘર ગુમાવી દઈશું. આ પેટમાં મુક્કો મારવા જેવું હતું. પ્રિયા પોતાની જ દીકરીને મેન્યુપ્લેટ કરી રહી હતી. તેને કોર્ટમાં જૂઠું બોલવા માટે તૈયાર કરી રહી હતી. મેં સોનિયાને કસીને ગળે લગાવી, મારામાં વધતા ગુસ્સા સામે લડતા. સોનિયા, ધ્યાનથી સાંભળ. તારે માત્ર સત્ય કહેવાનું છે, હંમેશા સત્ય. અને સત્ય તે છે જે તારા હૃદયમાં છે. કોઈ આપણાથી આ ઘર છીનવી નહીં શકે. હું વચન આપું છું. સુનાવણીની પૂર્વ સંધ્યાએ મને એક અણધાર્યો કોલ આવ્યો. આ માર્સિયા હતી, મારી જૂની ઓફિસની એક ભૂતપૂર્વ સેક્રેટરી. કોઈક રીતે તેને ખબર પડી ગઈ હતી કે હું આટલા વર્ષો પછી ફરીથી કોર્ટ જઈશ. સુનીતા, તું વિશ્વાસ નહીં કરે કે તારા કેસના જજ કોણ હશે? તેણે ઉત્સાહથી ભરેલા અવાજમાં કહ્યું. અજય મેન્ડેઝ. આ નામ બોમ્બની જેમ પડ્યું. અજય મારો યુનિવર્સિટીનો સહપાઠી હતો, પછી એક યુવા વકીલ જેનો હું અવારનવાર મુશ્કેલ કેસોમાં સામનો કરતી હતી. દિલ્હીના કાનૂની વર્તુળોમાં અમારી પ્રતિસ્પર્ધા પ્રખ્યાત હતી, અને હવે તે જજ હશે જે મારા દીકરા અને પોત્રીના ભાગ્યનો નિર્ણય કરશે. શું તે હજી પણ મને યાદ કરે છે? મેં આશ્ચર્યથી પૂછ્યું. માર્સિયા બીજી બાજુથી હસી. સુનીતા, કોઈ ન્યાયની ગરુડને ભૂલતું નથી, ખાસ કરીને તે નહીં જે તારાથી અજયની જેમ આટલી વાર હાર્યો હોય.
તે રાત્રે હું સૂઈ ન શકી. હું બાલ્કનીમાં બેસીને તારાઓ જોતી રહી અને વિચારતી રહી કે નસીબ કેવી રીતે વિચિત્ર વળાંક લે છે. 30 વર્ષ પહેલાં હું ભરેલા કોર્ટરૂમમાં અજયનો સામનો કરતી હતી, અમીર અને શક્તિશાળી ક્લાયન્ટ્સ માટે લડતી હતી. હવે હું ફરીથી કોર્ટનો સામનો કરીશ, પણ મારી સૌથી કિંમતી વસ્તુ, મારા પરિવાર માટે લડીશ. સવારમાં મેં રાહુલને તેના શ્રેષ્ઠ સૂટમાં તૈયાર થવામાં મદદ કરી. સંજોગો છતાં તે સુંદર લાગી રહ્યો હતો. દાઢી સારી રીતે સેવ કરેલી, વાળ વ્યવસ્થિત. સોનિયા તેના વાદળી ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. વાળ મેચિંગ રિબનથી બાંધેલા હતા. હું ગભરાઈ રહ્યો છું માં. રાહુલે ઘોડીઓને એડજસ્ટ કરતા સ્વીકાર્યું. મેં સ્વીકાર્યું. પણ આપણે ઠીક રહીશું, મારા પર વિશ્વાસ કર. અમે નિર્ધારિત સમયથી 1 કલાક પહેલા કોર્ટ પહોંચ્યા. જ્યારે અમે રાહુલની ઘોડીઓને કારણે ધીમે ધીમે સીડીઓ ચડી રહ્યા હતા, મેં પ્રિયાને એક લક્ઝરી કારમાં આવતા જોઈ, જે ચોક્કસપણે તેની નહોતી. તેની સાથે એક ઊંચો અને સુંદર માણસ હતો, જેને અમે પહેલાં ક્યારેય જોયો નહોતો. તેણે અમને જોઈને સ્મિત કર્યું, એક ઠંડુ અને ગણતરીભર્યું સ્મિત. તેમને જો મેં તેને તે માણસને કહેતા સાંભળી, એટલા જોરથી કે અમે સાંભળી શકીએ. દયનીય. રાહુલે નજર નીચે કરી લીધી. આ હાથ જોઈને મેં સહાય માટે તેનો હાથ દબાવ્યો અને માથું ઊંચું કરીને આગળ વધી. મારા દીકરા અને પૌત્રીને કોર્ટની અંદર લઈ ગઈ, જ્યાં અમારી લડાઈ લડવાની હતી. જ્યારે અમે કોર્ટરૂમમાં દાખલ થયા તો પહેલાંથી જ કેટલાક લોકો રાહ જોઈ રહ્યા હતા. પ્રિયા અને તેનો વકીલ પહેલાંથી જ ત્યાં હતા, સાથે જ તે સુંદર માણસ પર જેને મેં હવે ગૌરવ તરીકે ઓળખ્યો, તેનો નવો બોયફ્રેન્ડ. અમે વિપરીત બાજુ બેઠા, હું રાહુલ અને સોનિયાની વચ્ચે, બંનેના હાથ પકડીને. અને પછી બરાબર 10 વાગ્યે બાજુનો દરવાજો ખુલ્યો અને જજ અંદર આવ્યા. અજય મેન્ડેસ વૃદ્ધ થઈ ગયા હતા. કાનપટ્ટી પર સફેદ વાળ, ચહેરા પર થોડી કરચલીઓ, પણ હજી પણ તે જ ગૌરવશાળી રૂઆબ હતો જે મને યાદ હતો. તે બેઠા, પોતાના ચશ્મા એડજસ્ટ કર્યા અને કેસના દસ્તાવેજો જોવા લાગ્યા. જ્યારે તેમણે હાજર પક્ષોને જોવા માટે નજર ઊંચી કરી, ત્યારે તેમની નજર પ્રિયા પર ગઈ, તેના વકીલ પર અને છેવટે અમારા પર ટકી. ત્યારે તેમણે મને જોઈ. તેમની આંખો પોળી થઈ ગઈ. તેમણે પોતાનો પેન નીચે મૂકી દીધો. એક ક્ષણ માટે મને લાગ્યું કે તેમને હાર્ટ એટેક આવી જશે. હે ભગવાન! તેમણે એટલા ધીમા અવાજમાં ગણગણાટ કર્યો કે હું માંડ સાંભળી શકી. શું તમે, સુનીતા, અહીં શું કરી રહ્યા છો? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજર મારા તરફ વળી. રાહુલ પણ, જે જજની પ્રતિક્રિયાથી એટલો જ આશ્ચર્યચકિત લાગી રહ્યો હતો જેટલા બાકીના લોકો. હું શાંતિથી ઊભી થઈ, મારું બ્લેઝર ઠીક કર્યું અને એક મજબૂત અવાજમાં જવાબ આપ્યો, જેનો મેં દાયકાઓથી ઉપયોગ કર્યો નહોતો. હું અહીં મારા દીકરાના રક્ષણ માટે છું, જજ સાહેબ. આખો કોર્ટ જાણે જામ થઈ ગયો હોય. જજ અજય મેન્ડેઝે મને જોઈ રહ્યા હતા, જાણે કોઈ ભૂત જોઈ રહ્યા હોય. એક ક્ષણ માટે વકીલાત છોડ્યા પછી બીતેલા તમામ વર્ષો ગાયબ થઈ ગયા અને અમે ફરીથી તે યુવા વકીલ હતા જે મહાકાવ્ય કાનૂની લડાઈઓમાં તલવારો ભીડાવતા હતા. હું 10 મિનિટનો વિરામ માગું છું. અજયે કોઈના વિરોધ પહેલાં જ હથોડો મારીને ઘોષણા કરી. તે ઝડપથી ઊભા થયા અને હજી પણ સ્પષ્ટપણે પ્રભાવિત થઈને બાજુના દરવાજાથી બહાર નીકળી ગયા. તરત જ રૂમમાં ગણગણાટ શરૂ થઈ ગયો. મેં પ્રિયાને ડૉક્ટર રમેશ તરફ ઝૂકતા બેચેનીથી ગણગણાટ કરતા જોઈ. વકીલ ચિંતિત લાગી રહ્યો હતો, પોતાનું ટેબ્લેટ તરફ ચેક કરી રહ્યો હતો. રાહુલે મારી તરફ વળ્યો. માં, હમણાં શું થયું? શું તમે જજને જાણો છો? અમે ઘણા સમય પહેલાં સહકર્મી હતા. મેં શાંત દેખાવાનો પ્રયાસ કરતા જવાબ આપ્યો, જો કે મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું અને સ્પષ્ટપણે તમે તેમને પ્રભાવિત કરતા હતા. રાહુલે ટિપ્પણી કરી. દિવસોમાં પહેલીવાર તેના હોઠ પર એક નાનું સ્મિત આવ્યું. સોનિયાએ મારી બાંય ખેંચી. દાદી, જજ તમને જોઈને આટલા આશ્ચર્યચકિત કેમ થયા? હું તેની ઊંચાઈ પર આવવા માટે ઝૂકી. કારણ કે બેટી, ક્યારેક લોકો ભૂતકાળમાંથી કોઈને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આ પહેલાં કે સોનિયા વધુ સવાલો કરી શકે, બાજુનો દરવાજો ફરીથી ખુલ્યો અને અજય પાછા આવ્યા. તેમનો ચહેરો વધુ સંયત હતો, પણ જ્યારે તેમની નજર મારા પર ટકતી ત્યારે તેમની આંખો હજી પણ આશ્ચર્ય દર્શાવી રહી હતી. તે બેઠા, ગળું સાફ કર્યું અને સુનાવણી ફરી શરૂ કરી. પ્રિયા અલ્મેડા અને રાહુલ શર્મા વચ્ચે છૂટાછેડા અને કસ્ટડીની કાર્યવાહી ચાલુ રાખતા તેમણે ઘોષણા કરી. તેમનો અવાજ હવે મજબૂત હતો. હું જોઈ રહ્યો છું કે પ્રતિવાદીનું પ્રતિનિધિત્વ. તે એક ક્ષણ માટે ખચકાયા. સુનીતા શર્મા કરી રહ્યા છે. ડૉક્ટર રમેશ તરત ઊભા થયા. જજ સાહેબ, અમારે કાનૂની પ્રતિનિધિત્વ પર સવાલ ઉઠાવવો છે. આ કેસમાં શ્રીમતી સુનીતા શર્માનું દાયકાઓથી બાર એસોસિએશનમાં સક્રિય નોંધણી નથી. તે વકીલ તરીકે કામ કરી શકતા નથી. અજયે મારો જવાબ રાહ જોતા મારી તરફ જોયું. હું શાંતિથી ઊભી થઈ. જજ સાહેબ, હું અહીં મારા દીકરાના ડિફેન્સ સહાયક તરીકે છું, કોન્સ્ટિટ્યુટેડ વકીલ તરીકે નહીં. સિવિલ પ્રોસિજર કોર્ટ સંબંધીઓને આવા કેસોમાં સાથે રહેવા અને મદદ કરવાની મંજૂરી આપે છે. અજયે માથું હલાવ્યું. વિનંતી યોગ્ય છે.
શ્રીમતી સુનીતા પોતાના દીકરાના વ્યક્તિગત બચાવ માટે સહાય તેની સાથે રહી શકે છે. ડોક્ટર રમેશ નિરાશ લાગી રહ્યા હતા, પણ ફરી બેસી ગયા. પ્રિયાએ મને શુદ્ધ નફરતથી જોઈ. સુનાવણી પ્રિયાના વકીલના પોતાના દાવાઓ રજૂ કરવા સાથે આગળ વધી. તેના અનુસાર રાહુલ માત્ર શારીરિક રીતે જ નહીં પણ ભાવનાત્મક રીતે પણ સોનિયાની સંભાળ માટે અસક્ષમ હતો. તેણે તે શંકાસ્પદ મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો અને સાક્ષીઓની જુબાનીઓ આપી જે દાવો કરતા હતા કે તેમણે રાહુલને ઊંડા ડિપ્રેશનમાં જોયો હતો, પોતાના સ્વાસ્થ્ય અને કલ્યાણની ઉપેક્ષા કરતા. આ ઉપરાંત ડોક્ટર રમેશે ચાલુ રાખ્યું. ઘર જોકે લગ્ન પહેલા મેળવવામાં આવ્યું હતું. લગ્ન દરમિયાન દંપતીના સંયુક્ત રોકાણથી ઘણું સંશોધિત અને મૂલ્યવર્ધિત કરવામાં આવ્યું, તેથી તે વહેંચવા પાત્ર સામાન્ય સંપત્તિ તરીકે ગોઠવાય છે. જ્યારે તે બોલી રહ્યા હતા, હું સાવધાનીપૂર્વક નોટ્સ લઈ રહી હતી. દરેક જૂઠ, દરેક વિકૃતિ, તથ્યોની દરેક હેરફેરને ખંડિત કરવા માટે રેકોર્ડ કરી રહી હતી. તેથી બાજુમાં રાહુલ બધું ચૂપચાપ સાંભળી રહ્યો હતો. તેનો ચહેરો દબાયેલો દર્દનો મુખવટો હતો. જ્યારે અમારો વારો આવ્યો તો હું તે ઉર્જા સાથે ઊભી થઈ જે મેં વર્ષોથી અનુભવી નહોતી. જજ સાહેબ, મેં શરૂઆત કરી. તમારી સામેનો કેસ માત્ર એક સામાન્ય છૂટાછેડા નથી, પણ એક સારા અને ઈમાનદાર માણસની ગરિમાને નષ્ટ કરવાનો એક ગણતરીપૂર્વકનો પ્રયાસ છે, જેની એકમાત્ર ભૂલ એ હતી કે તેને કામ પર એક દુર્ઘટના થઈ. મેં અજયને થોડું ભવા ઊંચા કરતા જોયો. તે હંમેશા પ્રશંસા કરતો હતો જ્યારે હું સીધા મુદ્દા પર આવતી. સૌથી પહેલાં ઘર વિશે મેં ન્યાયાધીશને દસ્તાવેજોનું એક ફોલ્ડર આપતા ચાલુ રાખ્યું. આ લગ્નથી 2 વર્ષ પહેલાંની ખરીદીના રેકોર્ડ છે. આ ઉપરાંત ફાઇનાન્સિંગ તમામ પેમેન્ટ રસીદો જે વિશેષરૂપ રાહુલ શર્માના પગારમાંથી કરવામાં આવી. જજે ધ્યાનથી દસ્તાવેજો જોયા. જ્યારે હું ચાલુ રાખ્યું, સંયુક્ત રોકાણના દાવા વિશે આ વાતનો એક પણ પુરાવો નથી કે શ્રીમતી પ્રિયાએ સંપત્તિમાં સુધારા કે સંશોધનમાં આર્થિક યોગદાન આપ્યું. તેનાથી વિપરીત અમારી પાસે અહીં છે. મેં બીજું ફોલ્ડર આપ્યું. સામગ્રી અને મજૂરીની તમામ રસીદો ફરીથી વિશેષ રૂપે રાહુલ શર્મા દ્વારા ચૂકવવામાં આવી. ડોક્ટર રમેશે અટકાવ્યા. જજ સાહેબ, પત્નીના ઘરેલું કામને પણ યોગદાન માનવું જોઈએ. હું સંપૂર્ણપણે સહમત છું. મેં જજ બોલે તે પહેલાં જવાબ આપ્યો. ઘરેલું કામને મહત્વ આપવું જોઈએ. જો કે અમારી પાસે 2 ઘરેલું કર્મચારીઓની જુબાની છે જે આખા લગ્ન દરમિયાન દંપતીના નિવાસમાં કામ કરતી હતી. સંપૂર્ણપણે શ્રી રાહુલ શર્મા દ્વારા ચૂકવવામાં આવી. શ્રીમતી પ્રિયાનું ઘરેલું યોગદાન ઓછામાં ઓછું મર્યાદિત હતું. મેં પ્રિયાને ગુસ્સાથી મુઠ્ઠી વાળતી જોઈ. તેનો ચહેરો લાલ હતો. કસ્ટડી વિશે મેં ચાલુ રાખ્યું. વિપક્ષી પાર્ટી દ્વારા રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટ એક એવા પ્રોફેશનલ દ્વારા જારી કરવામાં આવ્યો હતો જેનો શ્રીમતી પ્રિયાના વર્તમાન સાથી સાથે પ્રથમ શ્રેણીનો સંબંધ છે. હું સ્પષ્ટ હિતોના સંઘર્ષ માટે તેને અસ્વીકાર કરવા માટે સ્વતંત્ર ન્યાયિક નિષ્ણાત દ્વારા મૂલ્યાંકન નક્કી કરવાનો અનુરોધ કરું છું. અજયે માથું હલાવ્યું. નોટ્સ લેતા તે પ્રભાવિત લાગી રહ્યા હતા અને આનાથી મને ચાલુ રાખવાનો વધુ વિશ્વાસ મળ્યો. આ ઉપરાંત ડિફેન્સ નાબાલિગ સોનિયા શર્માની સુનાવણીનો અનુરોધ કરવા માંગશે જે આજે અહીં હાજર છે, જેથી તે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે. તે કોની સાથે રહેવા માંગે છે, જેમ કે બાળ સંસ્થામાં જોગવાઈ છે. ડોક્ટર રમેશ ફરીથી ઉત્તેજિત થઈને ઊભા થયા. જજ સાહેબ, બાળકી માત્ર 7 વર્ષની છે. તેમાં આવો નિર્ણય લેવાની સમજ નથી અને નિશ્ચિતપણે દાદી દ્વારા પ્રભાવિત કરવામાં આવી છે. અજયે એક ક્ષણ વિચાર્યું. વિનંતી યોગ્ય છે. હું માતા પિતા કે વકીલોની હાજરી વિના મારા ચેમ્બરમાં નાબાલિગની વાત સાંભળીશ. પ્રિયાનો ચહેરો પીળો પડી ગયો. તે જાણતી હતી કે કોર્ટમાં જૂઠું બોલવા માટે સોનિયાને મેલ્યુપ્લેટ કરવાની તેની યોજના વિખેરાઈ ગઈ છે. અજયના સોનિયા સાથે તેના પ્રભાવ વિના સીધી વાત કરવાથી સત્ય બહાર આવી જશે. અજયે સોનિયાને પોતાના ચેમ્બરમાં બોલાવી. બાળકીએ ડરીને મારી તરફ જોયું. આગળ વધ બેટી, મેં ધીમેથી કહ્યું. યાદ રાખજે, આપણે શું વાત કરી હતી, માત્ર સત્ય કહેવું. સોનિયાએ ગંભીરતાથી માથું હલાવ્યું અને જજ પાછળ રૂમમાંથી બહાર ચાલી ગઈ. જે 15 મિનિટે આવ્યા અને તે મારા જીવનના સૌથી લાંબા હતા. રાહુલે મારો હાથ ઘસીને પકડ્યો હતો. તેનો ચહેરો ચિંતાથી ખેંચાયેલો હતો. રૂમની બીજી બાજુ પ્રિયા તેના વકીલ સાથે ગણગણાટ કરવાનું બંધ નહોતી કરી રહી અને અમને ગુસ્સાભરી નજરોથી જોઈ રહી હતી. જ્યારે આખરે દરવાજો ખુલ્યો અને સોનિયા જજ સાથે પાછી આવી તો અજયનો ભાવ ગંભીર હતો, પણ તેની આંખોમાં એક ચમક હતી જેને હું સારી રીતે ઓળખતી હતી. તે ચમક હતી જે ન્યાય કરતા પહેલા હંમેશા રહેતી હતી. નાબાલિગની વાત સાંભળ્યા પછી તેમણે ઘોષણા કરી, અમે બંને પક્ષો દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓનું સાવધાનીપૂર્વક વિશ્લેષણ કર્યા પછી હું નક્કી કરું છું કે સોનિયા શર્માની અસ્થાયી કસ્ટડી પિતાશ્રી રાહુલ શર્મા પાસે રહેશે. માતા શ્રીમતી પ્રિયા અલ્મેડા માટે સંપૂર્ણ પારિવારિક મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન સમાપ્ત થાય ત્યાં સુધી પર્યવેક્ષિત મુલાકાતો સાથે. પ્રિયાનો ચહેરો ગુસ્સાથી વિકૃત થઈ ગયો. આ બેતુકો છે. તેણે અચાનક ઊભા થઈને ચીસો પાડી. તમે તેમનો પક્ષ લઈ રહ્યા છો કારણ કે તમે આ વૃદ્ધ મહિલાને જાણો છો. અજયે જોરથી હથોડો માર્યો. આવી એક વધુ ટિપ્પણી અને તમને કોર્ટની અવમાનના માટે રૂમમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે.
અને ઘર વિશે તેમણે ચાલુ રાખ્યું. હું નક્કી કરું છું કે તે શ્રી રાહુલ શર્માની વિશેષ સંપત્તિ તરીકે રહેશે. રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર રાહુલે એટલો ઊંડો રાહતનો શ્વાસ લીધો કે લાગ્યું તેના આત્મામાંથી આવ્યો હોય. સોનિયા તેને ગળે લગાવતા દોડી. એક વિશાળ સ્મિત તેના નાના ચહેરાને પ્રકાશિત કરી રહ્યું હતું, જે અઠવાડિયાથી એટલો ઉદાસ લાગી રહ્યો હતો. જ્યારે અજયે સત્ર બંધ કર્યું અને આગામી સુનાવણી નક્કી કરી, મેં જોયું કે પ્રિયા અને તેનો વકીલ પહેલેથી જ હાર માનીને નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે દરવાજામાંથી બહાર નીકળતા પહેલા પ્રિયા ફરી અને અમને છેલ્લી નજર આપી. આ પૂરું નથી થયું, તેણે દાંત પીસતા કહ્યું. તમે લોકો નથી જાણતા કે તમે કોની સાથે પંગો લઈ રહ્યા છો. તે ધમકી હવામાં એક કાળા વાદળની જેમ તરતી રહી. જ્યારે હું રાહુલ અને સોનિયાને ગળે લગાવી રહી હતી, મને મારી પીઠ પર એક ધ્રુજારી અનુભવાઈ. પ્રિયા એક વાતમાં સાચી હતી, આ પૂરું થવાથી ઘણું દૂર હતું. જ્યારે અમે કોર્ટમાંથી બહાર નીકળ્યા તો રિપોર્ટરો રાહ જોઈ રહ્યા હતા. કોઈક રીતે એ સમાચાર કે પ્રખ્યાત ન્યાયની ગરુડ પાછી આવી છે ફેલાઈ ગયા હતા. માઇક્રોફોન મારી દિશામાં ધકેલવામાં આવ્યા. ફ્લેશ ચમકવા લાગ્યા. મેં રાહુલ અને સોનિયાને શક્ય હોય તેટલું બચાવ્યા. ભીડમાંથી રસ્તો બનાવતા, સુનીતાજી, શું આ સાચું છે કે તમે 30 વર્ષ પછી વકીલાતમાં પાછા આવ્યા છો? જજ મેન્ડેઝનો ફરીથી સામનો કરવો કેવું લાગ્યું? તમે તમારી સફળતાની ટોચ પર કારકિર્દી કેમ છોડી દીધી હતી? મેં બધા સવાલોને અવગણ્યા, માત્ર મારા પરિવારને સુરક્ષિત ઘરે પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ જ્યારે અમે આખરે કાર સુધી પહોંચ્યા, એક છેલ્લો સવાલ મને તીરની જેમ વાગ્યો. સુનીતાજી, શું તમને લાગે છે કે મેટ્રો કેસને આ બધા વર્ષો પછી આખરે ફરીથી ખોલી શકાય છે? હું અચાનક અટકી ગઈ. મારું લોહી નસોમાં જામી ગયું. મોન્ટેરો કેસ, તે કેસ જેણે મને બધું છોડવા માટે મજબૂત કરી દીધું હતું. તે કેસ જેણે મને મારા દીકરાના જીવન માટે ડરાવી દીધી હતી. તે કેસ જે મેં વિચાર્યું હતું કે 3 દાયકા પહેલાં દફનાવી દેવાયો હતો. કોઈક રીતે તે ભૂતકાળ જેને મેં આટલી મહેનતથી પાછળ છોડવાનો પ્રયાસ કર્યો હતો, તેણે મને ફરીથી શોધી લીધી હતી. મેન્ટેરો કેસનો ઉલ્લેખ બાકીનો દિવસ મને પરેશાન કરતો રહ્યો. જ્યારે હું રાહુલ અને સોનિયા માટે રાતનું ભોજન બનાવી રહી હતી તો હું મારી બેચેની છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. પણ મારા વિચારો 30 વર્ષ પાછળ હતા. કાર્લોસ મોન્ટેરો 90ના દાયકામાં દિલ્હીના સૌથી શક્તિશાળી લોકોમાંનો એક હતો. ઉદ્યોગપતિ, કન્સ્ટ્રક્શન કંપનીઓ, ડેવલપર્સનો માલિક અને ગુપ્ત રીતે મની લોન્ડરિંગના એક સામ્રાજ્યનો માલિક જે આખા દેશમાં ફેલાયેલું હતું. તે અસ્પૃશ્ય લાગતો હતો, ભ્રષ્ટ રાજકારણીઓ અને ખરીદેલા જજો દ્વારા સુરક્ષિત, જ્યાં સુધી એક યુવા મહત્વાકાંક્ષી મહિલા વકીલ તેના રસ્તામાં ન આવી. તે હું હતી. તે મારા કરિયરનો સૌથી મોટો કેસ હતો. હું છૂટાછેડામાં મોન્ટેરોની પત્નીનું પ્રતિનિધિત્વ કરી રહી હતી, એક ડરી ગયેલી મહિલા જેણે આખરે વર્ષોનો દુર્વ્યવહાર પછી તેને છોડવાની હિંમત કરી હતી. સંપત્તિની તપાસ દરમિયાન મેં એવા દસ્તાવેજો શોધી કાઢ્યા જે મોન્ટેરોને ભ્રષ્ટાચારના એક નેટવર્કમાં ફસાવતા હતા, જેમાં જજો, ફિસ્કલ અને વેપારીઓ સામેલ હતા. મેં તે જ કર્યું જે મને યોગ્ય લાગ્યું. મેં બધું પ્રક્રિયામાં સામેલ કર્યું અને ફિસ્કલને રિપોર્ટ કર્યું. જે થયું તે એક દુઃખદ સ્વપ્ન હતું. મોન્ટેરોએ મને નષ્ટ કરવા માટે પોતાની પૂરી શક્તિનો ઉપયોગ કર્યો. તેણે કેસના જજને લાંચ આપી, જેણે તમામ પુરાવાઓને ફગાવી દીધા. મારા પર દસ્તાવેજોની બનાવટ, બદનક્ષીનો આરોપ મૂકવામાં આવ્યો અને હું મારું લાયસન્સ ગુમાવવાની નજીક પહોંચી ગઈ. પરંતુ સૌથી ખરાબ વાત હતી ધમકીઓ. અજાણ્યા નોટ્સ જે રાહુલની દિનચર્યાનું વર્ણન કરતા હતા. ત્યારે તે સ્કૂલમાં માત્ર 5 વર્ષનો હતો. અમારી જાણકારી વિના લેવાયેલા અમારા ફોટા. એક સ્પષ્ટ સંદેશ હતો, પાછા હટો અથવા પરિણામ ભોગવો. એક રાત્રે ઘરે આવીને મેં દરવાજો તોડેલો જોયો અને રાહુલના રૂમમાં માથું કપાયેલા ટેડી બિયરનું માથું મળ્યું. ત્યારે મેં નક્કી કર્યું કે કોઈ પણ કેસ મારા દીકરાના જીવન કરતાં વધુ મહત્વપૂર્ણ નથી. મેં પ્રક્રિયામાંથી રાજીનામું આપ્યું, બાર એસોસિએશનમાંથી રજા લીધી અને અમે ગાયબ થઈ ગયા. અમે પાડોશ બદલ્યો. મેં મારું નામ પાછું કુંવારી નામ પર બદલી દીધું અને હું માત્ર સુનીતાજી બની ગઈ, સમર્પિત માતા જે આવકના પૂરક માટે કેક બનાવતી હતી. મોન્ટેરો 10 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો, પણ તેનો પ્રભાવ અને ભ્રષ્ટાચારનું નેટવર્ક ચોક્કસપણે તેનાથી બચી ગયું હતું. અને હવે કોઈ કારણસર તે ભૂત ફરીથી ઊભો થયો હતો. માં, શું તમે ઠીક છો? રાહુલના અવાજે મને વર્તમાનમાં પાછી લાવી. તે રસોડાના દરવાજામાંથી પોતાના ઘોડીઓ પર ટેકાયેલો મને જોઈ રહ્યો હતો. હા બેટા, બસ થાકી ગઈ છું. મેં સ્મિત કરવાનો પ્રયાસ કર્યો. આજનું વાતાવરણ અવિશ્વસનીય હતું. તું જાણે છે, રાહુલ પાસે આવ્યો. તેની આંખો પ્રશંસાથી ચમકી રહી હતી. જ્યારે જજે તમને જોયા તો લાગ્યું કે તે કોઈ જીવન દંતકથા જોઈ રહ્યા છે. હું સ્મિત કરી. આ વખતે ખરેખર અજય અને મારી ભૂતકાળમાં ઘણી લડાઈઓ થઈ હતી. તે પ્રતિભાશાળી હતો, પણ અવારનવાર ન્યાયની ખોટી બાજુએ હતો. અને હવે તે જજ છે. રાહુલે અવિશ્વાસથી માથું હલાવ્યું. દુનિયા ઘણા ચક્કર લગાવે છે. હા, મેં નિશાસો નાખ્યો, વિચારતા કે કેવી રીતે આ ચક્કર ક્યારેક ક્યારેક અમને તે જગ્યાઓ પર પાછા લઈ જાય છે
જ્યાંથી અમે બચવાનું પસંદ કરીશું. રાતના ભોજન પછી જ્યારે સોનિયા સૂઈ ગઈ હતી, હું મારા રૂમમાં ગઈ અને તે બોક્સ ખોલ્યું જ્યાં હું મારી પાછલી જિંદગીની કેટલીક યાદો રાખતી હતી. નીચે પીળા કાગળોની નીચે છુપાયેલું એક મેમરી USB હતું જેને મેં દાયકાઓથી સ્પર્શ કર્યો નહોતો. મોન્ટેરો અને તેના નેટવર્ક વિરુદ્ધ પુરાવાની એકમાત્ર નકલ જે મેં સુરક્ષા માટે રાખી હતી. મેં મેમરીને મારા જૂના લેપટોપ સાથે જોડી અને મારા આશ્ચર્ય માટે ફાઇલો હજી પણ ત્યાં હતી. ફોટા, દસ્તાવેજો, રેકોર્ડિંગ, એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારના પુરાવા જે ક્યારેય બહાર આવ્યા નહોતા. જજો, રાજકારણીઓ, વેપારીઓના નામ ઘણા હજી પણ સક્રિય, કેટલાક આજે વધુ શક્તિશાળી હોદ્દાઓ પર. મારો ફોન વાગ્યો. મને ચોંકાવી દીધી. અજાણ્યો નંબર. મેં ગભરાઈને જવાબ આપ્યો. સુનીતા. બીજી બાજુનો અવાજ ગંભીર, મર્દાના, અસ્પષ્ટપણે પરિચિત હતો. મારું નામ ન લો. તમે ખતરામાં છો. કોણ છે? મેં ધીમેથી પૂછ્યું. જોકે મને લગભગ ખાતરી હતી એક જૂનો મિત્ર, કોઈ જે મોન્ટેરો કેસમાં તમારી બાજુમાં હતો. અવાજ અચકાયો. આપણે વાત કરવી પડશે, પણ ફોન પર નહીં. કાલે બપોરે કનોટ પ્લેસ મુખ્ય સ્ટેચ્યુ પાસે. મારો જવાબ આપું તે પહેલાં જ કોલ કટ થઈ ગયો. મારું હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું કે લાગ્યું છાતીમાંથી બહાર નીકળી જશે. રિકાર્ડો નોવાઇસ, તે ફિસ્કલ જેણે મોન્ટેરો કેસમાં મારો સાથ આપ્યો હતો, આ પહેલાં કે તેને પણ ધમકી આપવામાં આવી અને આંતરિક શહેરમાં ટ્રાન્સફર કરી દેવાયો. તેણે પણ મારી જેમ સંઘર્ષ છોડી દીધો હતો, પણ હવે તે મને કેમ શોધી રહ્યો હતો? મેં આખી રાત જાગીને વિચારતા વિતાવી. સવારમાં જ્યારે રાહુલ જાગ્યો, મેં તેને જૂઠું બોલ્યું કે મારે પ્રક્રિયા સંબંધિત મામલાઓ પતાવવા માટે સેન્ટર જવું છે. તેણે મારી સાથે આવવાની ઓફર કરી, પણ મેં ભારપૂર્વક કહ્યું કે તે સોનિયા સાથે રહે. કંઈક થઈ રહ્યું છે માં? તેણે ચિંતિત થઈને પૂછ્યું. તમે કાલથી વિચિત્ર છો. ચિંતા કરવાની કોઈ વાત નથી. મેં ફરીથી જૂઠું બોલ્યું, પોતાને ધિક્કારતા. બસ પ્રક્રિયાની પ્રગતિ લઈને ગભરાયેલી છું. હું નિર્ધારિત સમયથી 20 મિનિટ પહેલાં કનોટ પ્લેસ પહોંચી. જગ્યા હંમેશની જેમ ભીડથી ભરેલી હતી. મેં મુખ્ય સ્ટેચ્યુનું સારું દ્રશ્ય આપતી એક બેન્ચ પસંદ કરી અને રાહ જોઈ. દરેક પસાર થતા વ્યક્તિને સાવધાનીપૂર્વક જોતી. બરાબર બપોરના સમયે સફેદ વાળવાળો અને સાદા સૂટમાં એક માણસ મારી બાજુમાં બેઠો. મને રિકાર્ડો નોવાઇસને ઓળખવામાં થોડી સેંકડ લાગી. તે ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. ચહેરો ઊંડી કરચલીઓથી ભરેલો, ખભા ઝૂકેલા. સુનીતા. તેણે મારી તરફ જોયા વિના ગણગણાટ કર્યો. આપણી પાસે વધુ સમય નથી. તમે મને કેમ શોધ્યા રિકાર્ડો? શું થઈ રહ્યું છે? તેણે ઊંડો શ્વાસ લીધો. મેં તમને કાલે ન્યૂઝમાં જોયા. ન્યાયની ગરુડ પાછી આવી છે તેઓ કહી રહ્યા છે, અને હું એકલો નહોતો જેણે તમને જોયા. મારી પીઠ પર ધ્રુજારી દોડી ગઈ. અને બીજું કોણ? ગૌરવ મેન્ડોઝા. નામ બોમ્બની જેમ પડ્યું. ગૌરવ મોન્ટેરાનો જમણો હાથ હતો, તેનો વકીલ. તે માણસ જેને 30 વર્ષ પહેલાં મને નષ્ટ કરવા માટે આખું ઓપરેશન ઓર્કેસ્ટ્રેટ કર્યું હતું. એ ક્રૂર, ગણતરીભર્યો માણસ જેને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સાધનોની પરવા નહોતી. શું તે હજી પણ સક્રિય છે? મેં સુકામોથી પૂછ્યું. રિકાર્ડોએ ગંભીરતાથી માથું હલાવ્યું. પહેલાં કરતાં પણ વધુ. મોન્ટેરોના મૃત્યુ પછી તેણે બધું સંભાળી લીધું. ભ્રષ્ટાચારનું નેટવર્ક, ગેરકાયદેસર ધંધા, બધું. અને હવે તે વ્યાવહારિક રીતે અસ્પૃશ્ય છે. મારા મગજમાં કંઈક ક્લિક થયું. ઊંચો, સુંદર, 60ની આસપાસ. રિકાર્ડોએ મને આશ્ચર્યથી જોયા. તમે તેને જોયો? કાલે કોર્ટમાં મારી વહુ સાથે. તેનો ચહેરો પીળો પડી ગયો. હે ભગવાન! સુનીતા, આ સંયોગ નથી. તે તમારા સુધી પહોંચવા માટે તમારી વહુનો ઉપયોગ કરી રહ્યો હશે. કોયડાના ટુકડા જોડાવા લાગ્યા. પ્રિયાનો અચાનક બદલાવ, છૂટાછેડા, રાહુલનું ઘર લેવાનો પ્રયાસ. આ માત્ર લાલચ કે ક્રૂરતા નહોતી. આ ગૌરવ મેન્ડોઝા દ્વારા સાવધાનીપૂર્વક ઓર્કેસ્ટ્રેટ કરાયેલું ઓપરેશન હતું. પણ કેમ? આટલા વર્ષો પછી હવે કેમ? રિકાર્ડો. તેને હવે મારા ફરવાથી શું ફરક પડશે? મોન્ટેરો કેસ દાયકાઓમાં મરી ગયો અને દફનાવાઈ ગયો છે. રેકોર્ડ વધુ પાસે ઝૂક્યા. એવું નથી. 2 મહિના પહેલાં યુનાઇટેડ સ્ટેટ્સના ન્યાય વિભાગે આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ પર તપાસ શરૂ કરી. તેઓ તે જ પગેરું પીછો કરી રહ્યા છે જે તમે 30 વર્ષ પહેલાં શોધી કાઢ્યું હતું. માત્ર હવે ખૂબ મોટા પાયે. મારું હૃદય ઉછળ્યું. અને જે પુરાવા મારી પાસે હતા તે માત્ર ગૌરવને જ નહીં, પણ રાજધાનીની અડધી ન્યાયપાલિકા અને કેટલા શક્તિશાળી રાજકારણીઓને પણ પછાડવા માટે પૂરતા હશે. રિકાર્ડોએ ગભરાઈને આસપાસ જોયું. ગૌરવને ખબર પડી ગઈ હશે કે તમે નકલો રાખી છે, અને હવે જ્યારે તમે જાહેરમાં ફરી દેખાયા છો તે ખાતરી કરવા માંગે છે કે હું તેમને સોંપીશ નહીં. મેં પેટમાં ગાંઠ અનુભવતા પૂરું કર્યું. બિલકુલ. તે તમારી વહુનો ઉપયોગ તમારા પર હુમલો કરવા માટે કરી રહ્યો છે. સુનીતા. કદાચ તેણે તેને સંયોગથી શોધી, પણ જ્યારે તેને ખબર પડી કે તે કોણ છે તો તેણે તેને મારા અને મારા દીકરા વિરુદ્ધ હથિયાર બનાવી દીધી. મારો અવાજ તૂટી ગયો. અને હવે શું તમારી પાસે હજી પણ પુરાવા છે? મેં ધીમેથી માથું હલાવ્યું. તો તમારી પાસે 2 વિકલ્પો છે.
રિકાર્ડોએ કહ્યું. તેનો ચહેરો ગંભીરતાથી મુખવટો હતો. બધું FBI ને સોંપી દો, જે ફેડરલ પોલીસ સાથે તપાસનું સંકલન કરી રહી છે, અથવા બધું નષ્ટ કરી દો અને આશા રાખો કે ગૌરવ માની જાય કે તમે હવે ખતરો નથી. અને જો હું પુરાવા સોંપી દઉં તો તમને અને તમારા પરિવારને સુરક્ષાની જરૂર પડશે. ગૌરવ જેવા લોકો વિરુદ્ધ સાક્ષીઓને જીવિત રહેવાનો રેકોર્ડ ખરાબ છે. અમે થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા. પ્લાઝા અમારી આસપાસ તેની સામાન્ય ગતિ ચાલુ રાખી રહ્યો હતો. ઉતાવળમાં લોકો, સ્ટ્રીટ વિક્રેતાઓ, દોડતા બાળકો, અમારી નાની બેન્ચ પર ચાલી રહેલા ડ્રામાથી અજાણ દુનિયા. મારે વિચારવું પડશે, મેં આખરે કહ્યું, અને મારે રાહુલ અને સોનિયાની સુરક્ષા કરવી પડશે. રિકાર્ડોએ માથું હલાવ્યું. ઊભા થતાં, આ ફોનનો ઉપયોગ મારો સંપર્ક કરવા માટે કરો. તેણે મને ચૂપચાપ એક પ્રીપેડ સેલ ફોન આપતા કહ્યું, આ સુરક્ષિત છે. અને સુનીતા, સાવધાન રહેજો. ગૌરવ એવો માણસ નથી જે સહેલાઈથી હાર માની લે. મેં રિકાર્ડોને ભીડમાં ગાયબ થતા જોયા. મારા ખભા પર દુનિયાનો ભાર અનુભવાતા. 30 વર્ષ પહેલાં મેં ન્યાય કરતા રાહુલની સુરક્ષા પસંદ કરી હતી. હવે હું ફરીથી તે જ દીધા સામે હતી. માત્ર આ વખતે ખતરો પહેલેથી જ અમારા ઘરની અંદર હતો, પ્રિયા અને તેના નવા બોયફ્રેન્ડના રૂપમાં. જ્યારે હું ઘરે પાછી આવી, મેં રાહુલને બાલ્કનીમાં સોનિયા સાથે પત્તા રમતા જોયા. મને જોઈને તેનો ચહેરો ચમકી ઉઠ્યો. સેન્ટરમાં કેવું રહ્યું માં? તેણે પૂછ્યું. ઉત્પાદક. મેં અસ્પષ્ટપણે જવાબ આપ્યો. રાહુલ, અમારે પ્રિયા વિશે વાત કરવી પડશે. તેણે નિસાસો નાખ્યો. સ્મિત ગાયબ થઈ ગયું. શું તમને કંઈ નવું ખબર પડી? સોનિયા બેટા, મેં મારી પૌત્રીને કહ્યું. શું તું અમારા માટે રસોડામાંથી તે ચોકલેટ કેક લાવી શકે છે? બાળકીએ ખુશીથી માથું હલાવ્યું અને અંદર દોડી ગઈ. જ્યારે તે પૂરતી દૂર ચાલી ગઈ, હું રાહુલ પાસે બેઠી. બેટા, શું તમે પ્રિયાના નવા બોયફ્રેન્ડ ગૌરવને ઓળખો છો? રાહુલે ભવા ચડાવ્યા. માત્ર જોયો છે. કેમ? શું તમે જાણો છો કે તે શું કરે છે? તે તેને ક્યાંથી ઓળખે છે? પ્રિયાએ કહ્યું હતું કે તે વેપારી છે, કન્સ્ટ્રક્શન કંપનીઓનો માલિક કે કંઈક એવું. તેણે કોઈ વર્ક પાર્ટીમાં મળ્યો હતો. મને લાગે છે રાહુલ મને મૂંઝવણથી જોઈ રહ્યો હતો. માં, શું થઈ રહ્યું છે? રાહુલને પૂરી સચ્ચાઈ જણાવવાનો મતલબ હતો એને એવા ખતરામાં મૂકવો જેની તેણે ન તો માગણી કરી હતી, ન તેને હક હતો. પણ તેને અંધારામાં રાખવો વધુ ખતરનાક હોઈ શકે છે. રાહુલ, શું તમને યાદ છે મેં તમને કહ્યું હતું કે મેં તમારા માટે વકીલાત છોડી દીધી હતી? તેણે માથું હલાવ્યું. એ પૂરી સચ્ચાઈ નહોતી. મેં છોડી હતી કારણ કે અમને એક કેસને કારણે ધમકી આપવામાં આવી રહી હતી, જેની હું તપાસ કરી રહી હતી. ભ્રષ્ટાચારનો કેસ, જેમાં ખૂબ શક્તિશાળી લોકો સામેલ હતા. રાહુલની આંખો પોડી થઈ ગઈ. અને આનો પ્રિયા સાથે શું લેવા દેવા છે? જે માણસ સાથે તે હવે છે, ગૌરવ મેન્ડોઝા, તે ભ્રષ્ટાચાર સ્કીમનો ભાગ હતો. અને મને લાગે છે કે તે અમારા સુધી પહોંચવા માટે પ્રિયાનો ઉપયોગ કરી રહ્યો છે. ખાસ કરીને હવે જ્યારે હું જાહેરમાં ફરી દેખાઈશું. રાહુલ પીળો પડી ગયો. હે ભગવાન, શું તમને લાગે છે કે પ્રિયા આ જાણે છે કે તે જાણી જોઈને અમને દગો આપી રહી છે? મેં નિસાસો નાખ્યો. મને ખબર નથી બેટા. કદાચ તેમને મેન્યુપ્લેટ કરવામાં આવી રહી હોય, અથવા કદાચ તે ભાગીદાર હોય. કોઈ પણ રીતે અમે ખતરામાં છીએ. તે ક્ષણે સોનિયા કેકની પ્લેટ લઈને પાછી આવી. તેના ચહેરા પર માસૂમ સ્મિત હતું. રાહુલ અને મેં ચિંતિત નજરોના આદાન પ્રદાન કર્યા. અમારો નાનો પરિવાર, જેને હમણાં જ કોર્ટમાં એક લડાઈ જીતી હતી, હવે એક બહુ મોટા ખતરાનો સામનો કરી રહ્યો હતો. અને હું જાણતી હતી કે આ વખતે હું માત્ર ભાગી ન શકું અને નવી શરૂઆત ન કરી શકું. આ વખતે મારે મારા ભૂતકાળનો ભૂતોનો એકવાર અને હંમેશ માટે સામનો કરવો પડશે. રિકાર્ડો સાથેની મારી વાતચીતના બીજા દિવસે સવાર ધૂંધળી અને વરસાદી હતી, જાણે હવામાન અમારા જીવનમાં બની રહેલા તોફાનને દર્શાવી રહ્યું હોય. એક નિંદ્રા વિનાની રાત પછી મેં એક નિર્ણય લીધો. હવે હું ભાગીશ નહીં. ગૌરવ મેન્ડોઝાનો સામનો કરવાનો અને આ ખતરાનો એકવાર અને હંમેશ માટે ખતમ કરવાનો સમય આવી ગયો હતો. રાહુલ, મેં મારા દીકરાને કોફી પીતા સમયે બોલાવ્યો. તમને અને સોનિયાને કેટલાક દિવસ માર્સિયા આંટીના ઘરે વિતાવવા પડશે. રાહુલે મને આશ્ચર્યથી જોયો. કેમ? તમે શું પ્લાન કરી રહ્યા છો માં? આ માત્ર સાવચેતી છે. મેં કોફી બનાવતા કેઝ્યુઅલ દેખાવાનો પ્રયાસ કરતા જવાબ આપ્યો. આવનારા દિવસોમાં વસ્તુઓ જટિલ બની શકે છે અને હું ઈચ્છું છું કે તમે લોકો દૂર રહો. રાહુલે જોરથી કપ ટેબલ પર મૂક્યો. અમે હવે બાળકો નથી માં. હું ભાગીને તમને એકલા આનો સામનો નહીં કરવા દઉં. રાહુલ, કૃપા કરીને. મારો અવાજ નિષ્ફળ ગયો. આ મારા માટે નથી, આ સોનિયા માટે છે. તેને સુરક્ષિત રહેવાની જરૂર છે. તે ખચકાયો. તેની પુત્રીને જોતા તે હોલમાં માસુમિયતથી રમી રહી હતી. આખરે તેણે માથું હલાવ્યું. ઠીક છે, હું સોનિયાને માર્સિયા આંટી પાસે લઈ જઈશ, પણ તરત પાછો આવીશ. ના, તું દલીલ ન કર માં. તેણે મને વચ્ચે અટકાવતા તેના અવાજમાં એક દ્રઢતા સાથે કહ્યું જે મને તેના પિતાની યાદ અપાવી રહી હતી. તેના સાહસમાં દુર્લભ ક્ષણોમાં તમે મારા માટે બધું ત્યાગ કર્યું. હું હવે તમને એકલા નહીં છોડું. મેં ગુગળાતા ગર્વ અને ડરનું મિશ્રણ અનુભવ્યું. મારો દીકરો મારી કલ્પના કરતાં ઘણો મોટો થઈ ગયો હતો. મેં અનિચ્છાએ સ્વીકાર્યું.
રાહુલના સોનિયા સાથે નીકળી ગયા પછી હું મારા રૂમમાં ગઈ અને મેમરી USB કાઢી. મેં તેને લેપટોપ સાથે જોડ્યું અને જૂના દિવસોની જેમ વ્યવસ્થિત રીતે પુરાવાનું આયોજન કરવાનું શરૂ કર્યું. દસ્તાવેજો, ફોટા, રેકોર્ડિંગ અલગ કર્યા. બધું જે FBI તપાસ માટે ઉપયોગી થઈ શકે. મેં નકલો બનાવી અને તેમને અલગ અલગ ડિવાઇસમાં સ્ટોર કરી, જેમાં એક અજાણ્યો ઈમેલ એકાઉન્ટ પર સામેલ હતો, જે મેં ખાસ આના માટે બનાવ્યો હતો. રિકાર્ડો દ્વારા આપવામાં આવેલો પ્રીપેડ ફોન વાગ્યો. તે હતો, સુનીતા, મેં FBI એજન્ટનો સંપર્ક કરી લીધો છે, જે તપાસનો જવાબદાર છે. તે આજે રાત્રે તમને મળવા માંગે છે. ક્યાં? કોન્ટિનેન્ટલ હોટલમાં, રાત્રે 8 વાગ્યે, રૂમ 512. એકલા જજો અને કોઈને ન જણાવશો. હું ત્યાં હોઈશ. મેં રાહત અને આશંકાનું મિશ્રણ અનુભવતા જવાબ આપ્યો. બપોરે ધીમે ધીમે વીતી. રાહુલ વચન મુજબ પાછો આવ્યો. અમે આગામી કલાક દસ્તાવેજોની સમીક્ષા કરતા વિતાવ્યો. મેં તેને મોન્ટેરા કેસ વિશે બધું જણાવ્યું, ધમકીઓ વિશે. મેં ખરેખર વકીલાત કેમ છોડી હતી. તેણે ચૂપચાપ સાંભળ્યું. ક્યારેક ક્યારેક ખુલાસાઓ સાથે તેની આંખો પોળી થઈ જતી હતી. તમે મને આ પહેલાં કેમ ન જણાવ્યું? તેણે મારા સમાપ્ત કરવા પર પૂછ્યું. હું તને બચાવવા માંગતી હતી. મેં ઈમાનદારીથી જવાબ આપ્યો. હું ઈચ્છતી હતી કે તારું એક સામાન્ય જીવન હોય, ડર વિના. રાહુલે ઉદાસ સ્મિત સાથે માથું હલાવ્યું. તમે મારા માટે બધું છોડી દીધું, તમારી કારકિર્દી, તમારી ઓળખ, બધું. અને હું ફરીથી કરીશ. મેં તેનો હાથ પકડતા જવાબ આપ્યો. તું મારું જીવનમાં બનેલું સૌથી સારી વસ્તુ છે, રાહુલ. સાંજે 7:30 વાગ્યે હું FBI એજન્ટને મળવા નીકળી. રાહુલે ઘોડીઓની મુશ્કેલી છતાં હોટેલ સુધી મારી સાથે આવવાનો આગ્રહ કર્યો. મેં તેને લોબીમાં છોડ્યો. 1 કલાક પાછા આવવાનું વચન આપ્યું. હું 5મા માળ સુધી ગઈ. મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. કોરિડોરમાં સુમસામ અને શાંત હતો. હું રૂમ 512 સામે અટકી અને ધીમેથી ટકોર કરી. કોઈ જવાબ ન આવ્યો. મેં ફરીથી ટકોર કરી, જોરથી. સન્નાટો. મારી પીઠ પર ધ્રુજારી દોડી ગઈ. કંઈક ખોટું હતું. મેં દરવાજાના હેન્ડલને અજમાવ્યું અને મારા આશ્ચર્ય માટે દરવાજો બંધ નહોતો. મેં ધીમેથી ખોલ્યો. જરૂર પડીએ પાછળ હટવા તૈયાર. રૂમ અંધારો હતો. મેં દિવાલ પર સ્વિચ શોધી અને લાઇટ ચાલુ કરી. જે મેં જોયું તેનાથી હું થીજી ગઈ. રિકાર્ડો ફર્શ પર પડ્યા હતા. તેમના શરીર નીચે લોહીનો ખાબોચિયો ફેલાયેલો હતો. હું તેમની તરફ દોડી, પણ તેમની ગરદન પર એક ઝડપી સ્પર્શે મારા ડરની પુષ્ટિ કરી. કોઈ નાડી નહોતી. રિકાર્ડો મૃત્યુ પામ્યા હતા. આ પહેલા કે હું દ્રશ્યની ભયાનકતાને સમજી શકું, મેં મારી પાછળ અવાજ સાંભળ્યો. હું ઝડપથી ફરી. ગૌરવ મેન્ડોઝા બાથરૂમના દરવાજા પર ઊભો હતો. તેના વૃદ્ધ પણ હજી પણ ક્રૂર ચહેરા પર ઠંડુ સ્મિત હતું. સુનીતા, તેણે ધીમેથી કહ્યું, મારા જૂના નામનો સ્વાદ લેતા, અથવા મારે તને ન્યાયની ગરુડ કહેવી જોઈએ. તેનો સમય થયો. હું ધીમેથી ઊભી થઈ. તેના પર નજર ટકાવી રાખી. કોઈ હથિયાર દેખાતું નહોતું, પણ આનો મતલબ એ નહોતો કે તે હથિયાર બંધ નહોતો. ગૌરવ, મેં ડર છતાં મારો અવાજ મજબૂત રાખતા જવાબ આપ્યો. મને આશ્ચર્ય નથી કે તું અહીં આ બધાની પાછળ છે. તે હસ્યો. એક કર્કશ અને ભાવના વિનાનો અવાજ. જૂની આદતો છોડવી મુશ્કેલ છે, જૂના ખતરાઓની જેમ. તેની આંખો સંકોચાઈ. તને ભૂલાવી દેવી જોઈતી હતી, સુનીતા, અને તને જેલમાં હોવો જોઈતો હતો. મેં જવાબ આપ્યો. તે બધા જજો અને રાજકારણીઓ સાથે જેમને તે મને અને મોન્ટેરાને ખરીદ્યા હતા. ગૌરવે રૂમમાં થોડા પગલાં ચાલ્યા. એક શિકારીની જેમ મારી આસપાસ ફરતા. કોલોસ એક દૂરદેશી હતો. શું તે જાણે છે? તેણે એક સામ્રાજ્ય બનાવ્યું અને જ્યારે તે મૃત્યુ પામ્યો, તેણે મને બધું છોડી દીધું. તે એક સમસ્યા સિવાય. તું અને તારા સ્થાપિત પુરાવા. તો આ જ છે. આ બધા વર્ષો પછી તું હજી પણ ડરે છે કે હું તારા અપરાધોને ઉજાગર કરીશ. આ ડર નથી, સુનીતા, આ સાવધાની છે. અમેરિકન તપાસ કરી રહ્યા છે. અહીં ત્યાં સૂંઘી રહ્યા છે. જો તેઓ તને શોધી લે, જો તેમને ખબર પડી જાય કે તું શું જાણે છે. તેને વાક્ય અધૂરું છોડી દીધું. હું તેની મંજૂરી આપી શકતો નથી. મેં દરવાજા તરફ એક પગલું ભર્યું, મારી શક્યતાઓનો હિસાબ લગાવતા. તને શું જોઈએ છે, ગૌરવ? મેં સમય ખરીદતા પૂછ્યું. પુરાવા હવે મારી પાસે નથી. મેં વર્ષો પહેલા બધું નષ્ટ કરી દીધું હતું. તેની આંખો ખતરનાક રીતે ચમકી. આપણે બંને જાણીએ છીએ કે આ જૂઠ છે, સુનીતા. તું હંમેશા વીમો રાખવા માટે ખૂબ સાવધાન હતી. તે વધુ પાસે આવ્યો. પુરાવા ક્યાં છે? મારી પહોંચથી દૂર. મેં જવાબ આપ્યો. અને જો મને કંઈ થાય છે તો તે આપોઆપ અધિકારીઓને સોંપી દેવામાં આવશે. આ એક બ્લફ હતો, પણ મારો એકમાત્ર મોકો હતો. ગૌરવ ખચકાયો. મારા શબ્દોનું વજન કરતા હંમેશા તે જ ચતુર ખેલાડી. તેને ગણગણાટ કર્યો. પણ તું ભૂલી જાય છે કે હવે મારી પાસે એક ફાયદો છે જે પહેલાં નહોતો. કયો? તારો દીકરો અને તારી પોતરી. મારા ચહેરા પર ગભરાટ જોઈને તેનું સ્મિત પહોળું થઈ ગયું. ઓહ, ચિંતા ન કર. તેઓ હમણાં માટે ઠીક છે, પણ તું મને બધા પુરાવા સોંપી દઈશ, અથવા ફર્શ પરનો આગલો વ્યક્તિ તારો પ્રિય રાહુલ હશે. મારું લોહી જામી ગયું. જો તું તેમને સ્પર્શ પણ કરીશ તો આ સંપૂર્ણપણે તારા પર નિર્ભર કરે છે, સુનીતા. તેણે પોતાની ખિસ્સામાંથી સેલ ફોન કાઢ્યો. બસ એક કોલની જરૂર છે. હું ફસાઈ ગઈ હતી. જો હું પુરાવા સોંપી દઉં તો આ વાતની કોઈ ગેરંટી નહોતી
કે ગૌરવ અમને શાંતિથી છોડી દેશે. તે ચોક્કસપણે મને મારી નાખશે, જેમ તેને રિકાર્ડોને માર્યો હતો. પણ જો હું ના પાડું તો રાહુલ અને કદાચ સોનિયા તાત્કાલિક ખતરામાં હશે. તે જ ક્ષણે મેં કોરિડોરમાં અવાજ સાંભળ્યો, પગલાંનો અવાજો ગૌરવ પણ સાંભળ્યું અને ઝડપથી દરવાજા તરફ ફર્યો. આ તે વિચલિત ક્ષણ હતો જેની મને જરૂર હતી. એક ઝડપી હરકત સાથે. તે મને નહોતું ખબર કે મારા 60 વર્ષની ઉંમરમાં પણ મારામાં છે. મેં તેના પર હુમલો કર્યો. હું કોઈ મજબૂત મહિલા નહોતી, પણ એડ્રેનાલિન અને નિરાશાએ મને તેને દિવાલ સાથે ટકરાવવા માટે પૂરતી તાકાત આપી. તેનો સેલફોન ફળ પર પડી ગયો. મેં તેને દૂર લાત મારી અને દરવાજા તરફ દોડી. ગૌરવ ઝડપથી સંભાળી ગયો અને મારી પાછળ આવ્યો, મારી બાઈને જોરથી પકડતા. તું ક્યાંય નહીં જાય, તેણે ચીસો પાડી. તેનો ચહેરો ગુસ્સાથી વિકૃત હતો. અમે થોડીવાર સંઘર્ષ કર્યો. હું છૂટવાનો પ્રયાસ કરતી રહી. જ્યારે તે મને પાછો રૂમમાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મેં એક પરિચિત અવાજ સાંભળ્યો, મારી માને છોડો. રાહુલ કોરિડોરમાં પોતાની ઘોડીઓ પર ટકાયેલો હતો. ચહેરો પીળો પણ દ્રઢ સંકલ્પિત હતો. તેની સાથે મારા સંપૂર્ણ આશ્ચર્ય માટે જજ અજય મેન્ડેજ હતા. ગૌરવ જામ થઈ ગયો. અજયને જોઈને તેની આંખો પોડી થઈ ગઈ. મેન્ડેજ, તેણે ધીમેથી કહ્યું, તમે અહીં શું કરી રહ્યા છો? અજય આગળ વધ્યા. ઉંમર છતાં તેમનો રૂહ પ્રભાવશાળી હતો. તે જ કરી રહ્યો છું જે મારે 30 વર્ષ પહેલાં કરવું જોઈતું હતું. મેન્ડોઝા, મારું અંતરાત્મા આખરે મારા ડર કરતાં મોટેથી બોલ્યું. એક ક્ષણ માટે હું સમજી ન શકી કે શું થઈ રહ્યું હતું. પછી વાસ્તવિકતાએ મને વાગી. અજય મેન્ટોરાએ મને ગૌરવ દ્વારા ખરીદાયેલા જજોમાંના એક હતા. એટલા માટે તેમણે 30 વર્ષ પહેલાં મોન્ટેરાનો વિરુદ્ધ મારો કેસ ફગાવી દીધો હતો. મેં શરૂઆત કરી પણ વાક્ય પૂરું ન કરી શકી. અજયે શરમથી ભરેલી આંખોથી મારી તરફ જોયું. જ્યારે મેં તમને કાલે કોર્ટમાં જોયા સુનીતા, ત્યારે મને ખબર હતી કે મારા મુક્તિનો મોકો છે. તમારા દીકરાએ આજે ચિંતિત થઈને મારો સંપર્ક કર્યો. તેણે મને તમારી શંકાસ્પદ મીટિંગ વિશે જણાવ્યું. હું તરત આવી ગયો. ગૌરવ કડવાશથી હસ્યો. તો હવે તું મારી વિરુદ્ધ થઈ જઈશ અજય? આ બધા વર્ષો સુધી મારા પૈસા લીધા પછી પાખંડી, મારા માટે બહુ મોડું થઈ ગયું છે. અજયે શાંતિથી જવાબ આપ્યો, પણ યોગ્ય કામ કરવા માટે નહીં. તેણે પોતાના ખિસ્સામાંથી સેલફોન કાઢ્યો. પોલીસ આવી રહી છે ગૌરવ, તું પકડાઈ ગયો. ગૌરવે ચારે બાજુ જોયું, જાણે કોઈ ઘેરાયેલું પ્રાણી હોય. પછી એક નિરાશા હરકતમાં તેણે મને જોરથી ધક્કો માર્યો અને ઇમરજન્સી સીડીઓની દિશામાં ભાગ્યો. અજયે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ ગૌરવ ઝડપી હતો. એમાં ઇમરજન્સીના દરવાજામાંથી ગાયબ થઈ ગયો. રાહુલ ઝડપથી પાસે આવ્યો, પોતાની ઘોડીઓ પર ટેકાયેલો, અને મને ગળે લગાવી. માં, શું તમે ઠીક છો? હું ચિંતિત થઈ ગયો જ્યારે તમે મોડેથી આવ્યા. જજ મેન્ડેજ હોટેલમાં તમને શોધતા આવ્યા અને હું ઠીક છું. મેં હજી પણ ધ્રુજતા જવાબ આપ્યો, પણ રિકાર્ડો. મેં તે રૂમ તરફ ઇશારો કર્યો જ્યાં મારા જૂના મિત્રનું શરીર પડ્યું હતું. અજય ત્યાં ગયા અને ગંભીર ચહેરા સાથે પાછા આવ્યા. આપણે તરત પોલીસને કોલ કરવો પડશે અને તમારે બધું જણાવવું પડશે. સુનીતા, બધું આગામી મિનિટોમાં હોટેલ પોલીસવાળાઓથી ભરાઈ ગયું. અમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, જ્યાં મેં કલાકો સુધી નિવેદન આપવામાં વિતાવ્યા. તે પુરાવા સોંપ્યા જે મેં આટલા સમય સુધી રાખ્યા હતા. દરેક જોડાણ, દરેક અપરાધની સમજૂતી આપી જે મેં 3 દાયકા પહેલાં શોધી કાઢ્યા હતા. મારું સાંભળતા ડેપ્યુટી કમિશનર મારા ખુલાસાઓથી વધુને વધુ આશ્ચર્યચકિત લાગી રહ્યા હતા. શ્રીમતી સુનીતા, તેમણે આખરે કહ્યું, આપણી કલ્પના કરતાં ઘણું મોટું છે. મારે ફેડરલ પોલીસ અને ડિસ્પગલને સામેલ કરવા પડશે અને તમને અને તમારા પરિવારને સુરક્ષાની જરૂર પડશે. મેં રાહુલને જોયો જે આખા નિવેદન દરમિયાન મારી સાથે રહ્યો હતો અને તેના સમર્થન માટે પ્રેમ અને કૃતજ્ઞતાની લહેર અનુભવી. હજી પણ ઘાયલ, હજી પણ પોતાના પડકારોનો સામનો કરતા તે ત્યાં હતો, ખડકની જેમ મજબૂત. હવે શું થાય છે? મેં ડેપ્યુટી કમિશનરને પૂછ્યું. ગૌરવ મેન્ડોઝા પહેલેથી જ વોન્ટેડ લિસ્ટમાં છે. શહેરના તમામ એક્ઝિટ પોઈન્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તે દૂર નહીં જાય. તેમણે અટકીને કહ્યું, તમારી વહુ પ્રિયા વિશે અમારે તેની પૂછપરછ કરવી પડશે. તેની સંડોવણીનું સ્તર નક્કી કરવું પડશે. રાહુલે ભારે શ્વાસ લીધો. તે કદાચ કંઈ જાણતી નહોતી. નહીં માં, તે માત્ર ગૌરવના રમતમાં એક મોહરું હતી. મેં તેના હાથ પર મારો હાથ મૂક્યો. કદાચ, પણ આનાથી તે માફ નથી થતું કે તેણે તારી સાથે શું કર્યું બેટા. જ્યારે અમને આખરે છોડવામાં આવ્યા તો પહેલેથી જ સવાર થઈ ગઈ હતી. પોલીસવાળા અમને ઘર સુધી એસ્કોર્ટ કરી ગયા, જ્યાં 2 એજન્ટ ગૌરવ પકડાય ત્યાં સુધી ગાર્ડ પર રહેશે. સોનિયા વિના ઘર વિચિત્ર રીતે ખાલી લાગી રહ્યું હતું, પણ મને રાહત અનુભવાઈ રહી હતી કે તે માર્શિયા સાથે સુરક્ષિત છે. રાહુલ અને હું બાલ્કનીમાં બેઠા, સૂવા માટે ખૂબ થાકેલા, હજી પણ જે થયું હતું તે પ્રોસેસ કરી રહ્યા હતા. મને લાગે છે કે હું તમને ફરીથી જાણી રહ્યો છું માં, રાહુલે ધીમેથી કહ્યું. આ આખી વાર્તા, તમે શક્તિશાળી લોકોનો સામનો કરતા, ધમકી આપવામાં આવતા, મારા માટે બધું છોડતા, આ વાસ્તવિક છે. મેં થાકેલા સ્મિત સાથે સ્મિત કર્યું. મને ક્યારેય પસ્તાવો નથી થયો. તું જાણે છે, કારકિર્દી કરતા, ન્યાય કરતા, તને પસંદ કરવાનો તું હંમેશા મારી પ્રાથમિકતા હતી. તેણે મારા હાથ પકડતો અને હવે જ્યારે આ બધું પૂરું થયું તે મેં આકાશ તરફ જોયું જ્યાં સવારનો પહેલો પ્રકાશ દેખાવા લાગ્યો હતો.
મને ખબર નથી, કદાચ 30 વર્ષમાં પહેલીવાર હું આખરે તે બની શકી જે હું ખરેખર હતી. સુનેતા, ન્યાયની ગરુડ અને સુનીતા શર્મા, તારી માતા, બંને એકબીજાથી છુપાવ્યા વિના. રાહુલ હસ્યો. મને આ આઈડિયા ગમે છે. સોનિયાએ એ જાણીને સારું લાગશે કે તેની દાદી એક પ્રકારની નિવૃત્ત સુપરહીરો છે. હું હસી. દાયકાઓ પછી પહેલીવાર મારા ખભા પરથી બોજ ઉતરતો અનુભવ હતા. ખતરો હજી ગયો નહોતો, પણ પહેલીવાર મને સાચી આશા અનુભવાઈ. માત્ર જીવિત રહેવાની નહીં, પણ સંપૂર્ણ રીતે જીવવાની, ડર વિના, રહસ્ય વિના અને કદાચ આખરે ન્યાય કરવાની. આવનારા દિવસો એક વંટોળ હતા. જજ અજય મેન્ડેઝની ધરપકડના સમાચાર, જેમણે તપાસમાં સહયોગ માટે સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું, અને ગૌરવ મેન્ડોઝાની શોધખોળ, આ બધાએ તમામ અખબારોમાં હેડલાઇન બનાવી. મારું નામ, જે 3 દાયકાથી ભૂલાવી દેવાયું હતું, પૂરી તાકાત સાથે પાછું આવ્યું. ન્યાયની ગરુડ પાછી આવી અને 30 વર્ષથી જીવિત ભ્રષ્ટાચાર સ્કીમને ધ્વસ્ત કરી દીધી. રિપોર્ટરો દિવસ રાત અમારા ઘરને ઘેરી લેતા, તે પોલીસવાળો દ્વારા દૂર રાખવામાં આવતા જે અમને સુરક્ષા આપી રહ્યા હતા. રાહુલ, સોનિયા અને હું વ્યવહારિક રીતે અલગ અલગ રહી રહ્યા હતા, માત્ર નિવેદનો માટે અથવા બિલકુલ જ્યારે જરૂરી હોય ત્યારે જ બહાર નીકળતા. હોટલની ઘટનાઓના ચોથા દિવસે અમને સમાચાર મળ્યા. ગૌરવ મેન્ડોઝાને પેરાગ્વે ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડી લેવામાં આવ્યો હતો. મેં જે રાહત અનુભવી તે અવર્ણનીય હતી. દિવસોમાં પહેલીવાર હું દુઃખદ વિના સૂઈ. સવારમાં મને ફેડરલ પોલીસમાં ઔપચારિકતા નિવેદન માટે બોલાવવામાં આવી. ત્યાં મને મેક્સિકન તપાસકારોની એક ટીમ અને એક FBI એજન્ટ મળ્યા, જે વોશિંગ્ટનમાં મારા દ્વારા આપવામાં આવેલા પુરાવા પહોંચ્યા પછી ખાસ દિલ્હી આવ્યા હતા. શ્રીમતી વિયેરા, મધ્યમ વયના, સ્પષ્ટ ઉચ્ચારણવાળા અમેરિકન એજન્ટે કહ્યું, તમારા દ્વારા સંરક્ષિત પુરાવા અમારી તપાસમાં ગુમ કરી છે. હવે હમણાં અમે અમેરિકાના સૌથી મોટા મની લોન્ડરિંગ નેટવર્કને ધ્વસ્ત કરવામાં અમારી મદદ કરી છે. 30 વર્ષ પછી મેં ઉદાસ સ્મિત સાથે ટિપ્પણી કરી, મને લાગે છે કે મોડું થવું ક્યારેય ન થવા કરતાં સારું છે. ફેડરલ પોલીસની ડેલિગેટ ડોક્ટર રેનાટા નામની દ્રઢ નજરોવાળી મહિલાએ ઉમેર્યું, તમારા પુરાવાઓ અને જજ મેન્ડેઝના સહયોગના આધારે અમે પહેલેથી જ 3 મેજિસ્ટ્રેટ, 2 ફિસ્કલ અને 1 સાંસદ માટે ધરપકડ વોરંટ મેળવી લીધા છે. આ માત્ર શરૂઆત છે. અને પ્રિયા વિશે શું? મેં રાહુલ અને સોનિયા વિશે વિચારતા પૂછ્યું. મારી વહુ ડોક્ટર રેનાટાએ કેટલાક નોટ્સ જોયા. આ સાબિત થયું કે તેને ગૌરવ મેન્ડોઝાની અપરાધિક પ્રવૃત્તિઓની જાણકારી નહોતી. તેને ઘણા અન્ય લોકોની જેમ મેન્યુપ્લેટ કરી હતી. જો કે તેમણે અટકીને મને સીધી જોતા કહ્યું, તમારા દ્વારા આપવામાં આવેલી રેકોર્ડિંગ, જ્યાં તે નાબાલિગને કોર્ટમાં જૂઠું બોલવા માટે નિર્દેશ આપે છે, તે પેરેન્ટલ એલિનેશનનો અપરાધ બને છે. તે આનો જવાબ આપશે. તે મિશ્ર ભાવનાઓ સાથે માથું હલાવ્યું. હું પ્રિયાનું ખરાબ નહોતી ઈચ્છતી. બધું હોવા છતાં તેણે રાહુલને ઊંડી ચોટ પહોંચાડી હતી. અમારું ઘર છીનવવાનો પ્રયાસ કર્યો હતો, પણ દિલમાં તે માત્ર ગૌરવનો એક બીજો શિકાર હતી, ભવ્ય જીવનના વતનોથી મેન્યુપ્લેટ કરાયેલી. તે બપોરે જ્યારે હું ઘરે પાછી આવી, મેં રાહુલ અને સોનિયાને બાલ્કનીમાં જોયા. મારી પૌત્રી મને જોતા જ ગળે લગાવવા દોડી. દાદી, પપ્પાએ કહ્યું કે તમે એક હિરોઈન છો, કે તમે ખરાબ લોકોને પકડ્યા છે. હું હસી, તેને કસીને ગળે લગાવતા. હું બિલકુલ હિરોઈન નથી બેટી. મેં માત્ર જે કર્યું જે કરવાનું હતું. રાહુલ પોતાની ઘોડીઓ પર ટેકાયેલો સ્મિત કર્યો. અમારા માટે તમે છો, હંમેશાથી હતા. તે રાત્રે જ્યારે સોનિયા સૂઈ ગઈ, રાહુલ અને મેં ભવિષ્ય વિશે લાંબી વાતચીત કરી. તપાસ મહિનાઓ, કદાચ વર્ષો સુધી ચાલશે. અમારું જીવન ક્યારેય એવું નહીં હોય. હું વકીલાતમાં પાછા આવવા વિશે વિચારી રહી છું. મેં લગભગ શરમથી આ ઈચ્છા સ્વીકારતા કબૂલ્યું. મારું લાયસન્સ ફરીથી એક્ટિવ કરવું. રાહુલે આશ્ચર્ય વિના માથું હલાવ્યું. મને ખબર હતી કે તમે આ કહેશો. મેં જોયું કે કોર્ટમાં તમારી આંખો કેવી રીતે ચમકી રહી હતી. માં, આ એવું હતું જાણે તમે તમારો ખોવાયેલો ભાગ ફરીથી પાછો મેળવી લીધો હોય. આ પાગલપણું છે નહીં. મારી ઉંમરે ફરીથી શરૂઆત કરવી. તેણે મારો હાથ પકડ્યો. મેં તે બનવા માટે ક્યારેય મોડું થતું નથી જે તમે ખરેખર છો. માં, તમે મને આ શીખવ્યું. 3 મહિના પછી મને તે સમાચાર મળ્યા જે મારા જીવનની દિશા ફરી એકવાર બદલી નાખશે. ફિસ્કલે ભ્રષ્ટાચાર સ્કીમને ધ્વંસ કરવામાં મારી મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખાવતા મને કન્સલ્ટન્ટ તરીકે એક વિશેષ ટાસ્ક ફોર્સમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. આ બિલકુલ વકીલાતમાં આ વાપસી નહોતી, પણ આ ન્યાયની ગરુડની ઓળખ હતી, જેને મેં દાયકાઓ પહેલાં દફનાવી દીધી હતી. મેં તરત સ્વીકાર કરી લીધો. નવી ભૂમિકામાં મારો પહેલો દિવસ રાહુલ અને પ્રિયાના છૂટાછેડાની અંતિમ સુનાવણી સાથે મેળ ખાતો હતો. સોનિયાની કસ્ટડી નિશ્ચિતપણે રાહુલને આપવામાં આવી હતી. પ્રિયા માટે પેરેન્ટલ એલિનેશનના પ્રયાસ માટે સામુદાયિક સેવા પૂર્ણ કર્યા પછી પર્યવેક્ષિત મુલાકાતોના અધિકાર સાથે તે સવારે જ્યારે હું કોર્ટમાં દાખલ થઈ, હું હવે તે નિરાશ માતા નહોતી જે પોતાના દીકરાનું રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહી હતી. હું સુનેતા વિયેરા હતી, ન્યાયની ગરુડ. માથું ઊંચું કરીને આ વાતથી ડર્યા વિના કે હું ખરેખર કોણ છું. કેસ ઝડપી હતો.
નવી મહિલા જીજ એક યુવા અને ગંભીર મહિલાએ પાછલા નિર્ણયની પુષ્ટિ કરી. ઘર સંપૂર્ણપણે રાહુલ પાસે રહેશે અને તેને સોનિયાની કસ્ટડી મળશે. પ્રિયા હોલની બીજી બાજુ બેઠી હતી. તેમાં ઘમંડી મહિલાની છાયા લાગી રહી હતી, જે મહિનાઓ પહેલા હતી. અમારી નજરો સંક્ષિપ્તમાં મળી અને મેં તેની આંખોમાં પસ્તાવો જોયો. જ્યારે અમે કોર્ટમાંથી બહાર નીકળ્યા અને એક યુવા મહિલા શરમાળતાથી મારી પાસે આવી. તે 20થી થોડી વધુ લાગતી હતી. કાગળોથી ભરેલું એક ફોલ્ડર લીધેલું અને મને છુપાયેલી પ્રશંસાથી જોઈ રહી હતી. શ્રીમતી વિયેરા, માફ કરજો પરેશાન કરવા બદલ. મારું નામ જુલિયા છે. હું લો સ્ટુડન્ટ છું અને તમારી વાર્તાએ મને ઊંડે સુધી પ્રેરિત કરી છે. તે ગભરાઈને અચકાઈ. હું મેક્સિકન ન્યાયમાં ભ્રષ્ટ સિસ્ટમને પડકારતી મહિલાઓ પર મારી થીસીસ લખી રહી છું. શું તમે મને ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થશો? મેં તે યુવા મહિલાને જોઈ. તેમાં પોતાનું પ્રતિબિંબ જોતા, જે હું દાયકાઓ પહેલાં હતી, આદર્શોથી ભરેલી, બદલાવ લાવવા માટે દ્રઢ સંકલ્પિત સુનીતા વિયેરા, જે ખરેખર ક્યારેય મરી નહોતી, માત્ર ધીરજપૂર્વક પોતાના પુનર્જન્મના ક્ષણની રાહ જોઈ રહી હતી. આ મારા માટે સન્માનની વાત હશે, મેં સ્મિત કરતા જવાબ આપ્યો. આવતા અઠવાડિયે મને એક બીજો અણધાર્યો કોલ આવ્યો. બાર એસોસિએશન મને નવા વકીલો માટે કાનૂની નૈતિકતા પર વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરી રહ્યું હતું. ફોન મૂક્યા પછી મેં એક એવી ઉત્તેજના અનુભવી જે મેં ઘણા સમયથી અનુભવી નહોતી. નવીનીકૃત ઉદ્દેશ્ય. રાહુલ તરત જ મારામાં બદલાવ જોયો. રાતના ભોજન દરમિયાન તેણે ટિપ્પણી કરી, તમે નાની લાગી રહ્યા છો માં. તમારી આંખો અલગ છે. કેવી રીતે અલગ? જીવંત, તેજસ્વી, જાણે તેમને કંઈક પાછું મેળવી લીધું હોય, જે ઘણા સમય પહેલાં ખોવાઈ ગયું હતું. મેં સ્મિત કરતાં જાણ્યું કે તે સાચો હતો. તમે જાણો છો, 30 વર્ષ સુધી હું માત્ર તારી માતા તરીકે જીવતી રહી અને આ મારા જીવનનો સૌથી સારો ભાગ હતો. મને ખોટી ન સમજ, પણ મારો એક ભાગ સૂતો હતો, રાહ જોઈ રહ્યો હતો. ન્યાયની ગરુડ. તેને પૂરું કર્યું. હા, અને હવે પહેલીવાર મને લાગે છે કે હું બંને બની શકું છું, તારી માતા અને તે વકીલ જે હું હંમેશા દિલમાં હતી. એકને બીજા માટે ત્યાગ કર્યા વિના. રાહુલે વિચારતા માથું હલાવ્યું. મને લાગે છે કે હું સમજી ગયો છું. આ એવું જ છે જેમ હું અકસ્માત સાથે અનુભવું છું. તેણે પોતાના પગ પાસે ખુરશી પર રાખેલી ઘોડીઓ તરફ જોયું. શરૂઆતમાં મને લાગ્યું કે મેં બધું ગુમાવી દીધું, મારી ગતિશીલતા, મારી સ્વતંત્રતા, મારા લગ્ન. પણ હવે હું જોઉં છું કે મેં ઘણું બધું મેળવ્યું છે. એક નવો દ્રષ્ટિકોણ, એક નવી તાકાત. અને સોનિયા, મેં મારી પોત્રીને જોતા ઉમેર્યું, જે હોલમાં રમી રહી હતી, તે હવે સંપૂર્ણપણે તારી છે. બિલકુલ. ક્યારેક ક્યારેક અમારે કંઈક વધુ કિંમતી વસ્તુ શોધવા માટે કંઈક ગુમાવવું પડે છે. અંતિમ સુનાવણીના 1 મહિના પછી મેં મારી કાર તે ઇમારત સામે પાર્ક કરી જ્યાં હું 3 દાયકાથી ગઈ નહોતી. બાર એસોસિએશનનું મુખ્યાલય. હું મારી સ્થિતિને નિયમિત કરવા, અભ્યાસ માટે મારું લાયસન્સ સત્તાવાર રીતે ફરીથી સક્રિય કરવા આવી હતી. યુવા સહાયકે જ્યારે મારું નામ જણાવ્યું તો ઉત્સુકતાથી મારી તરફ જોયું. સુનેતા વિયેરા, ન્યાયની ગરુડ. મેં તે ઉપનામ સાંભળીને શરમ વિના સ્મિત કર્યું. હા, તે હું જ છું. તમને મળવું સન્માનની વાત છે મેડમ. મારી માતા હંમેશા તમારા વિશે વાત કરતી હતી. તે પણ વકીલ છે. જ્યારે હું જરૂરી ફોર્મ ભરી રહી હતી, મેં આ વાત પર વિચાર કર્યો કે જીવન કેવી રીતે ચક્કર લગાવે છે. 30 વર્ષ પહેલાં મેં આ જગ્યાએ મારે હૃદયથી છોડી હતી, માનતા કે હું ક્યારેય પાછી નહીં આવીશ. આજે હું હારેલી તરીકે નહીં, પણ એક જીવંત કિંવદંતી તરીકે પાછી આવી હતી. ઘરે જતાં હું તે કન્સ્ટ્રક્શન સાઇટ સામે અટકી જ્યાં રાહુલનો અકસ્માત થયો હતો. હવે તે જગ્યા એક લગભગ પૂર્ણ થયેલું કમર્શિયલ બિલ્ડિંગ હતું. મેં વિચાર્યું કે કેવી રીતે તે કરુણાંતિકાએ ઘટનાઓની એક શૃંખલા શરૂ કરી હતી, જે પીડાદાયક હોવા છતાં આખરે અમને મુક્ત કરી ગઈ હતી. રાહુલને પ્રિયા સાથેના ઝેરી લગ્નમાંથી અને મને ભૂતકાળના ભૂતોમાંથી. જ્યારે હું ઘરે પહોંચી, સોનિયા હાથમાં એક ડ્રોઈંગ લઈને મારી તરફ દોડી. જુઓ, મેં સ્કૂલમાં શું બનાવ્યું છે દાદી. આ એક શહેર ઉપર ગરુડની જેમ ઉડતી કેપવાળી મહિલા બાળકોનું ડ્રોઈંગ હતું. રંગીન અક્ષરોમાં તેણે લખ્યું હતું, મારી દાદી સુપર હીરો. મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મેં સોનિયાને કસીને ગળે લગાવી. તે રસ્તા પર ઊંડી કૃતજ્ઞતા અનુભવવા જે જીવને મારા માટે બનાવ્યો હતો. પડકારો અને ત્યાગથી ભરેલો રસ્તો, પણ પ્રેમ, સાહસ અને આખરે મુક્તિથી પણ ભરેલો. તે રાત્રે રાહુલ સાથે બાલ્કનીમાં બેસીને તારાઓ જોતા, મેં પાછલા મહિનાઓની તમામ ઘટનાઓ વિશે વિચાર્યું કે કેવી રીતે કોર્ટમાં તે ક્ષણ જ્યારે જજે મને આશ્ચર્યથી ઓળખી હતી, તે મારા જીવનના એક નવા તબક્કા માટે ટર્નિંગ પોઈન્ટ હતો. તમે શું વિચારી રહ્યા છો માં? રાહુલે મારી ચૂપકીદી જોઈને પૂછ્યું. નસીબ કેટલું વિચિત્ર છે, મેં જવાબ આપ્યો. જ્યારે હું પહેલીવાર તે કોર્ટમાં ગઈ હતી તો હું ડરેલી હતી, પણ સાથે જ એક મારો ભાગ જાણતો હતો કે ભાગવાનું બંધ કરવાનો, મારા ભૂતકાળનો એકવાર અને હંમેશ માટે સામનો કરવાનો સમય આવી ગયો છે અને તે તેના લાયક હતું. મેં તેને જોયો, મારા દીકરાને, મારા સૌથી મોટા ગર્વને, અને તેનાથી આગળ હોલમાં જ્યાં સોનિયા શાંતિથી સૂઈ રહી હતી.
અમારું ઘર, અમારું સુરક્ષિત ઘર અકબંધ રહ્યું અને મારા અંદર ન્યાયની ગરુડ દાયકાઓની કેદ પછી ફરીથી આઝાદ ઉડી રહી હતી. દર સેકન્ડ મેં દ્રઢ વિશ્વાસ સાથે જવાબ આપ્યો. દર સેકન્ડ 1 વર્ષ વીતી ગયું હતું તે પહેલી સુનાવણીથી જેણે અમારા જીવન હંમેશ માટે બદલી નાખ્યા હતા. દિલ્હીમાં ગરમી પૂરા જોશમાં આવી ગઈ હતી. અમારા દિવસોને વાદળી આકાશ અને તારાઓવાળી રાતોની શ્રેણીમાં બદલી દીધા હતા. અમારું ઘર, જેને અમે લગભગ ગુમાવી દીધું હતું, અમારા પ્રતિકારનું પ્રતીક બની ગયું. સૌથી મોટી મુશ્કેલીઓને પાર કરવાની અમારી ક્ષમતાનું રાહુલે ફિઝિયોથેરાપીમાં ઘણી પ્રગતિ કરી હતી. જો કે તે હજી પણ લાંબા અંતર માટે લાકડીનો ઉપયોગ કરતો હતો. તે ઘરની અંદર સહાય વિના ચાલી શકતો હતો. સોનિયાની ખુશી માટે જે દરેક નાની પ્રગતિને મોટી જીતની જેમ ઉજવાતી હતી. મારા માટે સુનીતા વિયેરા ન્યાયની ગરુડ રાખમાંથી ફોનિક્સની જેમ પુનર્જન્મ પામી હતી. ફિસ્કલના સ્ટાફ ફોર્સોનેથની મારા સહયોગની ભ્રષ્ટાચાર સ્કીમમાં સામેલ 20થી વધુ લોકોની ધરપકડ થઈ. જજ, વકીલ, વેપારી કોઈ બચ્યું નહીં. જ્યારે તે પુરાવા સામે આવ્યા જે મેં 30 વર્ષ સુધી રાખ્યા હતા, અજય મેન્ડેઝ અને અન્ય લોકોના નિવેદનોથી પૂરક જેમણે સજામાં ઘટાડાના બદલે સહયોગ કરવાનું નક્કી કર્યું. ગૌરવ મેન્ડેઝાને હત્યા અને સક્રિય ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને અપરાધિક સંગઠન માટે 30 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટમાં તેની છબી માથું ઝુકાવેલું અને હારેલો તે ઘમંડી માણસના વિપરીત હતી જેને હોટેલમાં તે ભયાનક રાત્રે મને ધમકી આપી હતી. એક ખાસ કરીને ગરમ શનિવારની સવારે હું નાસ્તો બનાવી રહી હતી ત્યારે દરવાજાની ઘંટડી વાગી. રાહુલ, જે બાલ્કનીમાં અખબાર વાંચી રહ્યો હતો, તેણે ભવા ઊંચા કરીને મારી તરફ જોયું. અમે કોઈ મુલાકાતની અપેક્ષા નહોતી રાખી. દરવાજો ખોલતા હું થીજી ગઈ. પ્રિયા દહલીજ પર ઊભી હતી, પીળી અને સ્પષ્ટપણે કોર્ટમાં છેલ્લીવાર જોયા કરતાં પાતળી. તેને સાદા કપડાં પહેર્યા હતા, તે લક્ઝરી સામાન વિના જે તે રાહુલ સાથે લગ્ન સમયે પહેરતી હતી. સુનીતાજી, તેમણે ધ્રુવતા અવાજમાં કહ્યું, મને ખબર છે કે મારો અહીં આવવાનો કોઈ હક નથી, પણ મારે આવું હતું. હું ખચકાઈ. મારો એક ભાગ રાહુલે અને સોનિયાએ જે કષ્ટ સહન કર્યું હતું તેના પછી તેના ચહેરા પર દરવાજો બંધ કરવા માંગતો હતો, પણ બીજો ભાગ કદાચ મારામાં રહેલો વકીલ જે હંમેશા બધું ઉપર સત્ય શોધતો હતો, સાંભળવા માંગતો હતો કે તેને શું કહેવું છે. અંદર આવો, મેં આખરે કહ્યું. જગ્યા બનાવતા તે 2 પગલાં અંદર આવી અને અનિશ્ચિત થઈને અટકી ગઈ. તેની આંખો હોલમાં ફરતી રહી. પારિવારિક ફોટાઓ પર, સોનિયાના વેરવિખેર રમકડા પર, ખૂણામાં રાહુલની ઘોડીઓ પર અટકી, જેનો હવે ભાગ્યે જ ઉપયોગ થતો હતો. રાહુલ બાલ્કનીના દરવાજા પર પોતાની લાકડી પર ટેકાયેલો દેખાયો. પ્રિયાને જોઈને તેનો ચહેરો બદલાઈ ગયો. ગુસ્સામાં કે દ્વેષમાં નહીં, જેમ કે હું અપેક્ષા રાખતી હતી, પણ એ આશ્ચર્યજનક શાંતિમાં. પ્રિયા, તેણે ભાવના વિના કહ્યું, તમે અહીં શું કરી રહ્યા છો? તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે હિંમત ભેગી કરી રહી હોય. હું તમારા બંનેની માફી માંગવા આવી છું. મને ખબર છે કે કદાચ હું તેની હકદાર નથી, પણ મારે પ્રયાસ કરવો હતો. મેં તેને સોફા પર તરફ ઇશારો કર્યો. બેસો. તે માની ગઈ. તેના હાથ તેના જૂના બેગ પર હળવાશથી ધ્રુજી રહ્યા હતા. રાહુલ સામેની ખુરશી પર બેઠો અને હું તેની બાજુમાં ઊભી રહી, હંમેશની જેમ રક્ષણાત્મક. મેં ગયા અઠવાડિયે મારી સામુદાયિક સેવા પૂરી કરી. પ્રિયાએ પોતાના હાથોને જોતા શરૂઆત કરી. 6 મહિના વિકલાંગ બાળકો સાથે કામ કરવું. રાહુલ જેવા બાળકો. અકસ્માત પછીના. તેણે આંસુથી ભરેલી આંખો ઊંચી કરી. શરૂઆતમાં મને આનાથી નફરત હતી. મને લાગતું હતું કે તમારા લોકોના કારણે ત્યાં હોવું અન્યાય છે, પણ પછી કંઈક બદલાયું. મેં તે બાળકોને જોયા, કેટલાક તમારા કરતાં પણ ખરાબ સ્થિતિમાં, રાહુલ, અને તેમ છતાં ખુશ, દ્રઢ સંકલ્પિત, જીવનથી ભરેલા. મેં તેમના માતા પિતાને જોયા કે તેઓ કેવી રીતે દરરોજ સંઘર્ષ કરે છે, કેવી રીતે સમર્પિત રહે છે. તેનો અવાજ તૂટી ગયો અને મને સમજાયું કે હું કેટલી ભયંકર હતી, કેટલી સ્વાર્થી અને ક્રૂર હતી. જ્યારે તમને મારી સૌથી વધુ જરૂર હતી. રાહુલ ચૂપ રહ્યો. તેનો ચહેરો અભેદ મુખવટો હતો. પ્રિયાએ ચાલુ રાખ્યું, જ્યારે મેં ગૌરવને જાણ્યો, હું નબળી હતી, જીવનથી, અકસ્માતથી, બધુંથી નારાજ. તેણે મને લક્ઝરીની દુનિયા બતાવી, સરળતાથી કહ્યું, અને હું વધુ સારીની હકદાર છું કે મારે એક તૂટેલા માણસ સાથે બંધાયેલા રહેવાની જરૂર નથી. તેણે અટકીને એક આંસુ લૂછ્યું. તેના શબ્દો હતા, મારા નહીં, પણ મેં તેના પર વિશ્વાસ કર્યો. મેં તેને મને એક એવી વ્યક્તિમાં બદલવા દીધી જેને હું હવે ઓળખતી નથી. તમે અમને હવે આ કેમ જણાવી રહ્યા છો? મેં સીધું પૂછ્યું, મારો અવાજ તટસ્થ રાખતા. પ્રિયાએ બેગ ખોલ્યું અને એક પરબીડિયું કાઢ્યું. કારણ કે હું ઈચ્છું છું કે તમે સત્ય જાણો, પૂરી સચ્ચાઈ. મને આ ગૌરવના સામાનમાં મળ્યું જે તેણે તે અપાર્ટમેન્ટમાં છોડ્યું હતું જ્યાં અમે રહી રહ્યા હતા. તેણે પરબીડિયું રાહુલ તરફ લંબાવ્યું, જેણે સાવધાનીપૂર્વક લીધું. અંદર ફોટા હતા. અકસ્માત પહેલા, રાહુલના, સ્કૂલમાં, સોનિયાના, માર્કેટમાંથી નીકળતી મારી, અને સ્પષ્ટપણે જોવામાં આવી રહ્યા હતા. પીછો કરવામાં આવી રહ્યો હતો. અમારા શેડ્યુલ, નિયમિતપણે જવાની જગ્યાઓની વિગતવાર સૂચિ પણ હતી. હે ભગવાન! મેં મારી પીઠ પર ધ્રુજારી અનુભવતા ગણગણાટ કર્યો. તે અમને ઘણા સમયથી જોઈ રહ્યો હતો, અકસ્માત પહેલાથી. પ્રિયાએ પુષ્ટિ કરી. તેનો અવાજ દબાયેલો હતો. તેણે બધું પ્લાન કર્યું હતું. સુનીતાજી, રાહુલનો અકસ્માત કોઈ અકસ્માત નહોતો.
રાહુલ પીળો પડી ગયો. ફોટા ફર્શ પર નાખી દીધા. શું? પ્રિયાએ પોતાનો ચહેરો હાથોથી ઢાંકી દીધો. હવે ખુલ્લેઆમ રડી રહી હતી. ગૌરવ કન્સ્ટ્રક્શન સાઇટના ફોરમેનનો જાણતો હતો. તેણે સ્કેફોલ્ડિંગમાં તોડફોડ કરવા માટે પૈસા આપ્યા. તે રાહુલને અસક્ષમ નબળો બનાવવા માંગતો હતો, જેથી મને સરળતાથી મેન્યુપ્લેટ કરીને તેને છોડવા અને આખરે ઘર માટે લડવા તૈયાર કરી શકાય. હોલમાં ભારે સન્નાટો છવાઈ ગયો. ખુલાસો એટલો રાક્ષસી, તેની ક્રૂરતામાં એટલો ગણતરી ભર્યો હતો કે એક ક્ષણ માટે અમારામાંથી કોઈ પણ પ્રતિક્રિયા આપી શક્યું નહીં. કેમ? રાહુલે આખરે પૂછ્યું. તેનો અવાજ ગણગણાટથી થોડો વધારે હતો. અમારું ઘર તેના માટે આટલું મહત્વપૂર્ણ કેમ હતું? પ્રિયાએ આંસુ લૂછ્યા. તે ઘર પોતે નહોતું, તે લોકેશન હતી. ગૌરવની કન્સ્ટ્રક્શન કંપની એક મોટા પ્રોજેક્ટ માટે બ્લોકની બધી પ્રોપર્ટીઝ ખરીદી રહી હતી. તમારું ઘર એકમાત્ર હતું જે બાકી હતું. તેણે પહેલાં કાનૂની રીતે ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પણ તમે લોકોએ ક્યારેય વેચવું નહોતું, તો તેણે અમને નષ્ટ કરવાનું નક્કી કર્યું. મેં અંદર ઠંડો ગુસ્સો વધતો અનુભવ્યો. રાહુલને ચોટ પહોંચાડવી, તમને મેન્યુપ્લેટ કરવું, બધું જમીનના એક ટુકડા માટે. પ્રિયાએ શરમથી માથું હલાવ્યું. જ્યારે મને ખબર પડી, તે એક દુઃખ સ્વપ્નમાંથી જાગવા જેવું હતું. મને સમજાયું કે મારો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કે મેં તે લોકોને દગો આપ્યો હતો જેમને હું ક્યારેય પ્રેમ કરતી હતી. કંઈ નહીં માટે. રાહુલ ઊભો થયો. પોતાની લાકડી પર ટેકાયેલો બારી સુધી ગયો. સૂર્યપ્રકાશ વિરુદ્ધ તેની પ્રોફાઇલ પથ્થરમાં કંડાયેલી લાગી રહી હતી. તમે આ તરત ફેડરલ પોલીસ સામે કેમ ન લઈ ગયા? ડર હતો, પ્રિયાએ સ્વીકાર્યું. ડર હતો કે ગૌરવ જેલમાંથી પણ મને, તમને, સોનિયાને શું કરી શકે. તેના દરેક જગ્યાએ જોડાણો છે, તેણે અટકીને કહ્યું. પણ સામુદાયિક સેવા પછી જે મેં કર્યું તે જોયા પછી હું આ રહસ્ય સાથે જીવી શકતી નથી. તમને લોકોને સત્ય જણાવવાનો હક હતો. મેં ફર્શ પર વેરવિખેર પડેલા ફોટાઓને જોયા. દરેક છબી ગૌરવના બીમાર જુસ્સાનો પુરાવો હતો. અમને નષ્ટ કરવાના તેના દ્રઢ સંકલ્પો, પણ તે આ વાતના પણ પુરાવા હતા કે તે નિષ્ફળ ગયો હતો. અમે ત્યાં હતા, હજી પણ એક સાથે, હજી પણ ઊભા. તમે અમારામાં શું ઈચ્છો છો, પ્રિયા? મેં સીધું પૂછ્યું. માફી, સમાધાન. તેણે માથું હલાવ્યું. હું અહીં કંઈ માગવા નથી આવી, માત્ર વિચાર્યું કે તમે લોકો સત્ય જાણવાના હકદાર છો. તેણે ખચકાઈને કહ્યું. પછી ધીમા અવાજમાં ઉમેર્યું. અને હું ઈચ્છતી હતી કે સોનિયા જાણે કે બધું હોવા છતાં હું તેને પ્રેમ કરું છું, કે મેં તેને પ્રેમ કરવાનું ક્યારેય બંધ નથી કર્યું, ત્યારે પણ જ્યારે હું બધું ખોટું કરી રહી હતી. રાહુલ આખરે બારીમાંથી પાછો ફર્યો. તેનો ચહેરો શાંત હતો, જો કે તેની આંખો નવી શોધાયેલી છેતરપિંડીનું દર્દ દર્શાવી રહી હતી. સોનિયા આજે એક મિત્રના ઘરે છે, પણ અમે તમારી મુલાકાત માટે એક નવી વ્યવસ્થા વિશે વાત કરી શકીએ છીએ, દેખરેખ વિના કદાચ. પ્રિયાએ તેને આશ્ચર્યથી જોયો. મેં જે કર્યું, જે મેં હમણાં જણાવ્યું, તેના પછી તમે મેન્યુપ્લેટ કરવામાં આવી હતી. રાહુલે શાંતિથી જવાબ આપ્યો. જેમ કે આપણે બધાએ કોઈક રીતે કરવામાં આવ્યા હતા. ફરક એ છે કે તમારામાં પોતાની ભૂલો સ્વીકારવાનું અને મુક્તિ શોધવાનું સાહસ હતું. તેણે મારી તરફ જોયું. મારી માએ મને શીખવ્યું છે કે ફરીથી શરૂઆત કરવા માટે, તે બનવા માટે જે આપણે ખરેખર છીએ, ક્યારેય મોડું થતું નથી. મેં પોતાના શબ્દોને ઓળખ્યા, જે મહિનાઓ પહેલાં તેને કહ્યા હતા. જીવનની ગોળાકાર બુદ્ધિ માતા પાસેથી દીકરાને જઈને પાછી આવી. પ્રિયા 1 કલાક પછી ચાલી ગઈ. પોતાની સોધાને ઔપચારિક રીતે ફેડરલ પોલીસ પાસે લઈ જવાની વચન સાથે રાહુલ અને હું બાલ્કનીમાં રહી ગયા. જે અમે શીખ્યા હતા તે પ્રોસેસ કરતા. તમને કેવું લાગી રહ્યું છે? મેં બપોરના સૂર્યપ્રકાશ વિરુદ્ધ તેની પ્રોફાઇલ જોતા પૂછ્યું. વિચિત્ર, તેમણે ઈમાનદારીથી જવાબ આપ્યો. આ જાણવું કે મારો અકસ્માત પ્લાન કરવામાં આવ્યો હતો, કે કોઈએ જાણી જોઈને મને આ રીતે ચોટ પહોંચાડવામાં ચાહી હતી, તે પ્રોસેસ કરવું મુશ્કેલ છે. મેં તેના હાથ પર મારો હાથ મૂક્યો. મને ખૂબ ભેદ છે, રાહુલ. તેણે માથું હલાવ્યું. ખેદ ન કરો. જેમ મેં પ્રિયાને કહ્યું, અમે બધાને મેન્યુપ્લેટ કરવામાં આવ્યા, પણ તમે હવે જુઓ. તેણે સ્મિત કર્યું, એક વાસ્તવિક સ્મિત જેણે તેની આંખોને રોશન કરી દીધી. હું ફરીથી ચાલી રહ્યો છું. સોનિયા મારી સાથે છે. તમે તમારી ઓળખ, તમારો જુસ્સો પાછો મેળવી લીધો. એક રીતે ગૌરવ અને અમને મજબૂત બનાવ્યા. મેં તેના શબ્દો પર વિચાર કર્યો. આ સાચું હતું. પાછલા મહિનાઓની પરીક્ષાએ અમારા પોતાના એક નવું, મજબૂત, વધુ અધિકૃત સંસ્કરણ બનાવ્યું હતું. સત્ય ભલે ગમે તેટલું પીડાદાયક હોય, અમને મુક્ત કરી દીધું હતું. તે રાત્રે જ્યારે સોનિયા એક થાકી ગયેલા દિવસ તેના મિત્રના ઘરે રમ્યા પછી સૂઈ ગઈ, મેં મારું લેપટોપ લીધું અને લખવાનું શરૂ કર્યું. શબ્દ સરળતાથી વહી રહ્યા હતા. દાયકાઓની અનકહી વાર્તાઓ આખરે અભિવ્યક્તિ પામી રહી હતી. તમે શું લખી રહ્યા છો? રાહુલે મારી પાછળ અટકીને પૂછ્યું. મારી યાદો, મેં જવાબ આપ્યો. ન્યાયની ગરુડની વાર્તા, મોન્ટેરો કેસથી અત્યાર સુધી. તેણે સ્મિત કર્યું. તમે બધું જણાવશો? મુશ્કેલ ભાગોને પણ, ખાસ કરીને મુશ્કેલ ભાગોને. મેં પુષ્ટિ કરી. આખરે પૂરી સચ્ચાઈ. 2 અઠવાડિયા પછી અમને એક બીજી અણધારી મુલાકાત મળી. ડોક્ટર રેનાટા ફેડરલ પોલીસની ડેલિગેટ. વ્યક્તિગત રીતે અમને સૂચિત કરવામાં આવી કે પ્રિયા દ્વારા આપવામાં આવેલ પુરાવાના આધારે ગૌરવ મેન્ડોઝાને નવા આરોપોનો સામનો કરવો પડશે. રાહુલ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર. તે ફરીથી દિવસનો પ્રકાશ નહીં જુએ. તેમણે ખાતરી આપી,
જે સામ્રાજ્ય તેણે બનાવ્યું હતું તે સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ રહ્યું છે. જ્યારે તે જવા માટે તૈયાર થઈ રહ્યા હતા, તેમણે મને એક સત્તાવાર પરબીડિયું આપ્યું. ફિસ્કલ ટાસ્ક ફોર્સ તમારી સ્થિતિને સત્તાવાર બનાવવા માંગશે, શ્રીમતી વિયેરા. હવે કન્સલ્ટ તરીકે નહીં, પણ ભ્રષ્ટાચાર કેસો માટે વિશેષ ફિસ્કલ તરીકે. તમારો અનુભવ અને જ્ઞાન અમારા માટે અમૂલ્ય છે. મેં પરબીડી જોયું, આશ્ચર્યચકિત અને ઉત્સાહિત. અમારી 60 વર્ષની ઉંમરે જેટલી હું આશા રાખી શકતી હતી તેના કરતાં ઘણું વધારે હતું. માત્ર મારી કારકિર્દી ફરી શરૂ કરવાનો મોકો નહીં, પણ તેને એક એવા સ્તર સુધી લઈ જવાનો જેની મેં મારા યુવા દિવસોમાં પણ કલ્પના નહોતી કરી. આ સન્માનની વાત છે. મેં પરબીડી સ્વીકારતા જવાબ આપ્યો, હું મારી પૂરી કોશિશ કરીશ. જ્યારે ડૉક્ટર રેનાટા ચાલી ગઈ, રાહુલે મને કસીને ગળે લગાવી. મને તમારા પર ખૂબ ગર્વ છે માં, અને મને તારા પર બેટા. જે કંઈ તે પાર કર્યું, દરેક પડકારનો સામનો કેવી રીતે કર્યો. તે રાત્રે તારાઓથી ભરેલા આકાશ નીચે બાલ્કનીમાં બેસીને મેં તે અવિશ્વસનીય યાત્રા પર વિચાર કર્યો જે અમે નક્કી કરી હતી. નિરાશાથી આશા સુધી, હારથી જીત સુધી. મેં તે યુવા વકીલ વિશે વિચાર્યું જે હું ક્યારે હતી, દુનિયા બદલવા માટે એટલી દ્રઢ સંકલ્પિત. તે માતા વિશે જેણે પોતાના દીકરાના રક્ષણ માટે બધું છોડી દીધું. અને હવે તે મહિલા વિશે જે આખરે પોતાના બંને ભાગો વચ્ચે સંતુલન શોધી રહી હતી. તમે જાણો છો શું મજેદાર છે? મેં રાહુલને તારાઓ જોતા કહ્યું, વર્ષો સુધી મને લાગતું હતું કે મેં ન્યાયની ગરુડને હંમેશ માટે ગુમાવી દીધી છે, કે મારો તે ભાગ મરી ગયો હતો. જ્યારે મેં માત્ર તારી માતા બનવાનું પસંદ કર્યું. અને એવું નહોતું, નહીં, તે માત્ર સૂતી હતી, જાગવાના યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. અને જ્યારે તે જજે મને કોર્ટમાં આવતા જોયા, જ્યારે તેની આંખો ઓળખમાં પોડી થઈ, તો આ એવું હતું જાણે સમય પાછો આવી ગયો હોય, જાણે હું ખરેખર ક્યારેય ગઈ જ નહોતી. રાહુલ હસ્યો. મને લાગે છે કે દિલમાં હું હંમેશા જાણતો હતો કે તમારામાં માત્ર સુનીતા કરતાં ઘણું વધારે છે. જે રીતે તમે સમસ્યાઓનો સામનો કરતા હતા, કેવી રીતે તમે ક્યારેય અન્યાય સ્વીકારતા નહોતા, કેવી રીતે તમે હંમેશા મુશ્કેલ પરિસ્થિતિઓમાં બિલકુલ સાચી વાત કહેવાનું જાણતા હતા. કદાચ અમારે એ પસંદ કરવાની જરૂર નથી કે અમે કોણ છીએ. મેં વિચાર્યું, કદાચ અમે એક સાથે ઘણા લોકો હોઈ શકીએ છીએ. માતા, વકીલ, મિત્ર, યોદ્ધા, હિરોઈન ભૂલશો નહીં. રાહુલે પ્રેમભર્યા સ્મિત સાથે પૂરું કર્યું. હું ભાવુક થઈને હસી. સોનિયાએ તને આ આઈડિયા આપ્યો? ખરેખર ઉલટું હતું. હું હંમેશા જાણતો હતો કે તમે એક હિરોઈન છો. તેનાથી ઘણા પહેલાં મેં મારા દીકરાને કસીને ગળે લગાવી. તે જીવન માટે અપાર કૃતજ્ઞતા અનુભવતા જે હવે અમારી પાસે હતું. અમારું ઘર અકબંધ હતું, અમારો પરિવાર પહેલાં કરતાં વધુ મજબૂત. નિશાન રાહુલના પગ પર દેખાતા અને અમારી આત્માઓ પર અદ્રશ્ય, ગાયબ નહોતા થયા, પણ તે હવે પહેલાં જેવા દુખતા નહોતા. તે સન્માનના નિશાનમાં બદલાઈ ગયા હતા, અમારા પ્રતિકારને સાક્ષી. અને હું, સુનીતા વિયેરા, ન્યાયની ગરુડ, આખરે ફરીથી ઉડી રહી હતી, આઝાદ અને ડર વિના, બિલકુલ જેવું હોવું જોઈતું હતું. હવે જો તમને આ વાર્તા ગમી હોય તો સબસ્ક્રાઇબ પર ક્લિક કરો અને ટિપ્પણીમાં જણાવો કે કયો ભાગ તમને આશ્ચર્યચકિત કરી ગયો. ધન્યવાદ.